ફિલ્મનું નામ યાદ નથી. અમિતાભ બચ્ચન એની અંદર છે. એ ગીત ગાઈ રહ્યા છે. ગીતના શબ્દો બહુ સરસ છે. मुझसे पहले कितने शायर आए और गाकर चले गए, वो भी एक पल का हिस्सा थे, मैं भी एक पल का हिस्सा हूँ. कल तुमसे जुदा हो जाऊँगा, मैं आज तुम्हाરા હિસ્સા હું. એ એટલું સરસ રીતે એમાં રજૂ કરાયું છે અને મને એવું લાગે છે કે કોઈ પણ ક્ષેત્રનું વ્યક્તિ જ્યારે એ સંવાદને સાંભળે ત્યારે એને ઘણું બધું છે એની અંદર એ લાગણીનો અહેસાસ થતો હોય છે. આવી જ કશીક લાગણીઓનો અહેસાસ મને પણ થઈ રહ્યો હતો જ્યારે હું એક પુસ્તક વાંચી રહી હતી અને એ પુસ્તક પત્રકારત્વની સફર વિશે હતું. એ બુક વાંચતા વાંચતા મેં આજથી 30 વર્ષ પહેલાં, આજથી 25-20 વર્ષ પહેલાં, એટલે અલગ અલગ સમયમાં પત્રકારત્વ, ગુજરાતી પત્રકારત્વ કેવું હતું, એ સમયે પત્રકારોના સંબંધો એકબીજાની સાથે કેવા હતા, શું લખાતું હતું, કેવી સ્ટોરીઝ થતી હતી, પોલિટિક્સ કેવું થઈ રહ્યું હતું, એ બધા વિશે સમજી રહી હતી, સાક્ષી ભાવે જોઈ રહી હતી અને જેની આંખોથી એ જોઈ રહી હતી, જેના શબ્દોથી એ મહેસૂસ કરી રહી હતી, એ વરિષ્ઠ પત્રકાર ઉર્વિશ કોઠારી આપણી સાથે છે. ખૂબ સ્વાગત છે સર આપનું. નમસ્કાર, થેન્ક યુ. અને મેં બહુ જ બધા પ્રશ્નો આમ તો ઘણા બધા લખી રાખ્યા છે, પણ મારે પહેલો પ્રશ્ન તમને એ કરવો હતો કે તમારું એ પુસ્તક વાંચ્યા પછી અથવા તમારા વિશે ઘણું બધું જાણ્યા પછી સૌથી પહેલું મારી સાથે કશું થયું હોય તો એ ભ્રમણાઓ તૂટવાનું કામ થયું કે ઉર્વિશ કોઠારીની એક જે ઇમેજ છે કે પોલિટિકલ ને આમ બસ આમ છોતરાફાડ લખે છે ને આ કરે છે, તો એ તો કદાચ મને એવું લાગે છે કે તમારી આખી જર્નીમાં એક અંશ માત્ર છે. એના સિવાય ઘણું બધું છે કે જે થયું છે, લખાયું છે અને તમે જે જીવન જીવ્યા છો. તો મારો પહેલો પ્રશ્ન એ છે કે તમને ખબર છે કે તમને દુનિયા કઈ રીતે ઓળખે છે અને શું તમને એનાથી કંઈ ફરક પડે છે? ખબર તો છે દુનિયા કઈ રીતે ઓળખે છે, પણ દુનિયા બે હોય છે. એક મારી દુનિયા અને બીજી જનરલ દુનિયા. જનરલ દુનિયા શું માને છે એની મને ખબર છે, કારણ કે ફેસબુક પર બહુ ગાળો પડી છે, પણ એનાથી મને ફરક નથી પડતો. મને ફરક પડે છે મારી દુનિયાથી. મારી દુનિયા એટલે એવા લોકો કે જેને હું મારા શુભેચ્છક મિત્રો ગણું છું, જે મારા ટીકાકાર પણ હોઈ શકે છે, મારા સારા માટે, મને સુધારવા માટે. એ લોકોનાથી મને ફરક પડે છે. પેલી દુનિયાથી કેમ ફરક નથી પડતો? એનું કારણ એ નથી કે હું બહુ અરોગન્ટ છું અથવા તો એમ છું કે બહુ આત્મનિર્ભર છું વગેરે, એવું નહીં. પણ મને ખબર છે કે એ લોકોએ મારા વિશે જે બાંધેલો અભિપ્રાય છે એ બહુ જ ભ્રમણા, જેમ તમારા શબ્દોમાં કહું તો એ ભ્રમણા છે ને. એમને ખબર જ, એ લોકોને એવું જ લાગે છે. તમારી વાત હું જરા વધારે ગુજરાતીમાં વ્યાખ્યાયિત કરી આપું તો મારી સામાન્ય છાપ મોદીના કટ્ટર વિરોધી તરીકેની છે. એટલે મને તો, હું એને લગભગ, જો મને પસંદગી મળે તો હું એને અહીંયા લગભગ બિલ્લાની જેમ લગાડીને ફરું, કારણ કે મને એનું બહુ ગૌરવ છે કે એક, મોદીના વિરોધી હોવાનું તમને ગૌરવ છે? કારણ કે હું મોદી જ્યારે વાત કરું છું, નરેન્દ્ર મોદી, ત્યારે હું વ્યક્તિ નરેન્દ્ર મોદીની વાત નથી કરતો. એમની જે નીતિઓ છે, એમના જે નિર્ણયો છે, 2002થી એમનું વલણ હું જે જોતો આવ્યો છું, એની સામે મને બહુ જ વાંધો છે. અને એ વાંધા વિશે મેં 2002થી 22 વર્ષમાં અનેક વાર ફેરવિચાર પણ કરી જોયો છે કે હું ક્યાંક ચૂકતો નથી ને. અને ફેરવિચાર જ્યારે કરું ત્યારે સ્વાભાવિક છે કે હું અરીસા સામે બેસીને ન કરતો. હું સમરસિયા, મારાથી વધારે સમજવાળા, મારાથી વધારે એક પ્રકારે વ્યાપ સમજનો ધરાવતા એવા મિત્રો સાથે વાત કરું, મારા વલણ વિશે એવા મિત્રો સાથે ચર્ચા કરું. આપણે જેને અંગ્રેજીમાં નોટ્સ એક્સચેન્જ કરવાનું કહીએ, કે એકબીજા વિશેના અભિપ્રાયો આપણે સમજીએ. મને કદી એમાંથી પાછા ફરવા પણ નથી લાગ્યું. ઉલટાનું, 2014 પછી મને એવું જ લાગ્યું છે કે હું આટલો બધો સાચો હોઈશ એની તો મને કલ્પના જ નહોતી. એટલે પછી જ્યારે એવું થયું કે દિલ્હીવાળા કેટલાક મિત્રો સાથે પરિચય થાય, એમ તેમ એ લોકોના ફોન આવે ક્યારેક, એ બધા તો, દિલ્હી તો આખી એક જુદું જગત છે. એ બધા બહુ જ પ્રેમમાં અથવા આશાવાદમાં, આપણે અંગ્રેજીમાં જેને વિશફુલ થિંકિંગ કહીએ, ભલભલા, આમ છે તેમ છે, તમારે ત્યાં આટલો બધો આમ થઈ ગયો. મેં કીધું કે યાર તમે સમજો, હું ગુજરાતમાં રહું છું, ગુજરાતમાં પણ એકદમ તળ ગુજરાતમાં રહું છું. તમે મને નહીં સમજાવશો કે મારે ત્યાં શું થયું છે. અને પછી ધીમે ધીમે બધું ખુલવા માંડ્યા પત્તા. એટલે પછી એ જ લોકો સાથે વાત થાય ત્યારે હું એમને એક જ લાઈન કહેતો, મારી ક્લીશે જેવી લાઈન થઈ ગઈ હતી. મેં કીધું યાર તમે મને શોલેની સ્ટોરી ના કહેશો. બધું અમારે ત્યાં અનેક વાર જોઈ નાખ્યું છે.
ફરક છે એ સ્કેલનો છે. એટલે મોદીના ટીકાકાર અથવા તો આ વાતચીતમાં જ્યારે કોઈની પણ ટીકાનો અથવા એવો નામજોગ પ્રસંગ આવે ત્યારે એટલું હું કહેવા માંગુ છું કે એ ટીકા વ્યક્તિગત નથી. કારણ કે મારે શું એટલે અને બીજું કે આમાં કશું કોઈ ઊંચો દાવો નથી. તમે કલ્પના કરો, મારે મોદીને શું કરવા વ્યક્તિગત ટીકા કરવાનો પ્રસંગ આવે? હું પોલિટિકલ રિપોર્ટિંગ કરતો નહોતો. ફાઇલો ક્લિયર કરાવવાનો અમારી વખતમાં એક જે બહુ લોકપ્રિય વ્યવસાય હતો પત્રકારોનો ગાંધીનગરના, એમાં પણ હું નહોતો. તો અમારે અંગત કશી દુશ્મનાવટ થાય એવું કોઈ કારણ જ નહોતું. તો મારી જે કંઈ એમના વિશેની ટીકાઓ છે એકદમ પોઈન્ટેડ છે. અને ફેસબુક પર એક બહુ જ લાંબો સમય સુધી મને મારી પર જ્યારે આવું કહેવામાં આવે કે તમે તો અંધ વિરોધી છો અથવા તો એ મતલબનું કશું, તો હું કહું કે હોઈ શકે. આપણે મુદ્દાની વાત કરીએ. મેં અત્યારે એક્સ મુદ્દે ટીકા કરી છે. હા, તો ચલો આપણે એની મેરિટની વાત કરીએ ને. હું આ છું આ નથી એક સામાન્યકરણ વાળું સ્ટેટમેન્ટ. હા, જનરલાઇઝ ના કરો એને. તમે આપણે 1 2 3 4 5 તો એટલા માટે થઈને હું કદી એના વિશે એક ડિફેન્સિવ થવાનું કે મારે આમ જરા સાચવીને જાળવીને એવું નથી મને કરવાનું થતું. કારણ કે એમાં કશું વ્યક્તિગત નથી અને એમાં કોઈ સ્વાર્થ નથી. એટલે મને તો હંમેશા એવું લાગે, મનમાં વાર લખતો નથી પણ મનમાં એવું જ થાય આજે બધા ટીકા કરનારાઓ ને એમાં ખાસ કરીને આડેધડ બેફામ લખનારાઓ કે લફોડો તમને ખબર નથી, હું તમારી પેઢી માટે લખી રહ્યો છું, તમારી ભવિષ્યની પેઢી માટે ને તમારી વર્તમાન પેઢી માટે લખી રહ્યો છું. આમાં મને કશો જ ફાયદો નથી. હું તમારી ગાળો ખાઈ અને તમારું હિત ઈચ્છી રહ્યો છું. તમને એ સમજ નથી પડતી તો પછી તમે બ્લોક થવાને લાયક છો. રાજનીતિમાં જનરલી બહુ બધું સાપેક્ષમાં જોવામાં આવતું હોય છે. એટલે એક પ્રશ્ન જે વર્તમાન રાજનીતિમાં કે એની પહેલાંથી પણ વારંવાર ગુજરાતમાં જે પૂછતો આવ્યો કે ઠીક છે, માની લઈએ કે નરેન્દ્ર મોદી બહુ જ ખરાબ અને માની લઈએ કે એમને નીતિગત સમજનો અભાવ છે અથવા એ કમ્યુનલ છે કે આ બધા જ એમના પરના આરોપો સાચા, પણ એમના કરતાં બેટર કોણ છે? ગુજરાતના પર્સ્પેક્ટિવથી પણ જે વારંવાર પૂછાયું. તમને એક ગમ્મત કહું, કારણ કે હવે તમે સમજી શકતા હશો કે હું કેટલો બધો રીઢો થઈ ગયો હોય છે આવા બધા જવાબો આપીને. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા એના 1 મહિના પહેલા તમે ગુજરાતમાં કોઈને પણ પૂછો કે ગુજરાતના સંભવિત 10 મુખ્યમંત્રી કયા, તમે નરેન્દ્ર મોદીનું નામ નહોતું. રાજકારણ એવી રીતે નથી ચાલતું. નરેન્દ્ર મોદી ક્યાંય નહોતા, આવી ગયા ને તો બીજું કોઈ આવી જાય. જો આમાં એવું છે કે દેશ ગાંધીજી વગર ચાલે છે, નહેરુ વગર ચાલે છે, ખરાબ રીતે ચાલે છે પણ ચાલે તો છે જ. તો એમાં એમ કે આ નહીં તો કોણ? પહેલી વાત તો એ છે કે આવું આખું પ્રોજેક્શન છે એ પ્રોજેક્શન છે કે ભાઈ આ એટલું મોટું વ્યક્તિત્વ છે. અને મને તદ્દન આડા રસ્તે જઈને બી કાલે હું એટલી તોફાની લીટી ઉમેરી દઉં કે નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને પૂરી કરી દીધી એવું બહુ જ બધા લોકો માને છે. મને કોઈ રાજકીય પક્ષ જોડે જરાય લાગણી નથી, એ હું પહેલા સ્પષ્ટ કરી દેવા માંગુ છું. પણ મને એવું લાગે છે કોક વખત ભાજપમાં બી મારા 4 મિત્રો હતા, એ લોકો જોડે જ્યારે પત્રકારોને નાસ્તો કરાવવાના પૈસા નહોતા, ચા પીવડાવવાના જ હતા ત્યારે. ખાનપુર કરિયાલીવાળા. તો એ બધા માટેની લાગણીને કારણે મને એવું લાગે છે કે નરેન્દ્ર મોદીએ જો કોઈ પક્ષને બતાવી દીધો હોય તો એ પક્ષનું નામ કોંગ્રેસ નથી, ભાજપ છે. કારણ કે પક્ષ એક જણથી નથી બનતો અને પક્ષ જ્યારે એક જણ બની જાય ત્યારે શું થાય છે એ બહુ કડવી રીતે આપણે ઇન્દિરા ગાંધીમાં જોઈ લીધું છે. હવે કમાલ શું થાય છે કે રાજકારણી હોય કોંગ્રેસી ભાજપી, એ હંમેશા સામે છેદ ઉડાડે કે તમે હું કહું કે મોદી આટલા ખરાબ છે એટલે કોઈ કહે કે ઇન્દિરા આટલા ખરાબ છે તો હું કહું કે ટોટલી એગ્રી, આમાં મતભેદ ક્યાં છે? પણ મારો મુદ્દો એ જ છે કે ઇન્દિરા ગાંધી આટલા ખરાબ છે એવું તમે જેટલું ખોંખારીને કહો છો એટલું મોદી ખરાબ છે એવું નથી કહેતા. મારો ફરક એ છે કે બંને વિશે ખોંખારીને કહો છો. અને નાગરિક તરીકે આપણું કામ બેયની ખરાબીનો છેદ ઉડાડવાનું નથી. તમને એક્સ વસ્તુ ખટકે છે, હું તમને બીજી એક ઉદાહરણ આપું. 2 રાજ્યોમાં બેન સાથે એક સ્ત્રી સાથે દુર્વ્યવહાર થાય છે.
એક કોંગ્રેસ શાસિત રાજ્ય છે, એક ભાજપ શાસિત રાજ્ય છે. તો હું બિલકુલ માનવીય ધોરણે કહું છું, એટલે માનવીય નહીં, માનવ સહજ મર્યાદા ધ્યાનમાં રાખી કે કોંગ્રેસ શાસિત રાજ્યમાં થયું હશે ત્યાં ભાજપ વાળા બહુ અગ્રેસિવ હશે, યસ, એવું જ ભાજપ શાસિતમાં કોંગ્રેસ વાળા. કોંગ્રેસ અગ્રેસિવ હશે. તો હું તો નથી ભાજપ કે નથી કોંગ્રેસ, તો મારી શું ભૂમિકા? મારે એક સામે બીજું ધરવાનું કે તમારે ત્યાં આ થાય છે, જો અહીંયા બી થાય છે. મારે એવું કહેવું છે કે ભાઈ, બે રાજ્યોના ભાજપ કોંગ્રેસ વાળા એવો એક કોમન કોઝ કેમ ના કરે કે બેન જોડે દુર્વ્યવહાર થાય જ કેમ છે? તમે તમારા રાજ્યમાં તમારા શાસક સામે લડો, અમે અમારા રાજ્યમાં અમારા શાસક સામે લડો. એક નાગરિક તરીકે મારી ભૂમિકા એ હોઈ શકે. હું શું કરવા કોંગ્રેસ ભાજપના લડવાડમાં પડું? હું શું કરવા સામસામા પાપોના છેદ ઉડાડું? હું તો બે પાપોને ગણતરીમાં લઉં ને બે પાપોનો વિરોધ કરું. મારું કામ લખનારા તરીકે અને ખાસ તો નાગરિક તરીકે આ છે કે છેદ નહીં. જો આમાં એવું છે, હકીકત તમે આટલું બધું રિપોર્ટિંગ કરો છો, ગુજરાતના વર્તમાન સમસ્યાઓ ગુજરાતની એના વિશે મારા કરતાં તમે 100 ગણું વધારે જાણતા હશો. તમને ખબર છે કે તમે બધી જ વસ્તુ આવરી શકવાના નથી, બરાબર છે? તો એક આ પોઝિશન છે કે ભાઈ મને દલિત ઇસ્યુ, મને દલિતોને થતો અન્યાય વધારે ખટકે છે, તો હું એમાં વધારે મુખર, વધારે વોકલ હોઈશ, બરાબર છે? તમને એક્સ વસ્તુ, કોંગ્રેસનો ભ્રષ્ટાચાર વધારે ખટકે છે ધારો કે, તો તમે એમાં મુખર હશો. મારે એમ કહેવાનું છે કે આપણી વચ્ચે વિરોધ ક્યાં છે? આપણે કશીક એક જુદા જુદા સમસ્યાઓ છે, જુદી જુદી સમસ્યાઓ છે, જેને જે વધારે અડે તેના વિશે તે વિરોધ કરે છે. પણ પ્રશ્ન શું એ નથી થતો, એટલે નરેન્દ્ર મોદીને ચાહવાવાળા કાં તો એમને મૂલવવાવાળા એક એવું સરસ વાક્ય કહેતા હોય છે કે એમની કુંડળીનો રાહુ બહુ સ્ટ્રોંગ છે અને એવો સ્ટ્રોંગ છે કે એમના ટીકાકારોએ જ એમને આટલે સુધી પહોંચાડ્યા છે. એ છે ને, આ બી બહુ સરસ વાત છે. આ સંશોધનો ભૂલતો ના આવતો સૌથી પહેલા ગુણવંતભાઈ શાહે કરેલું. હા, એટલે તમે મૌલિક કહી શકો આપ, પણ મૌલિકતાના જે પ્રશ્નો હોય છે બધા જ એમાં છે. આ સંશોધન ટીકાકારોને હતોત્સાહ કરવા માટે કરવામાં આવ્યું છે, સાયકોલોજીકલી. તો વિચાર કરો કે તમે ધારો કે દાખલા પૂરતા કે તમે નરેન્દ્ર મોદીના બહુ જ તરફદાર છો અને મારી ટીકાથી નરેન્દ્ર મોદીને બહુ જ ફાયદો થઈ રહ્યો છે, તો તમે નરેન્દ્ર મોદીના તરફદાર તરીકે શું પસંદ કરશો? ટીકા કરવી. હું મારી ટીકા ચાલુ રાખું એ ને? હા, વાત સાચી. હા, તો તમે મને ટીકામાંથી વારવા શા માટે પ્રયત્ન કરો? હું ટીકા કરતો, તમે આવું કહો અને ધારો કે હું ભેરવાઈ જાઉં, તો હું ટીકા કરતો બંધ થઈ જાઉં ને કે ભાઈ મારી ટીકાથી તમને ફાયદો થાય છે, તો પછી ઇવેન્ચ્યુઅલી તો નુકસાન થયું ને નરેન્દ્ર મોદીને. હું ટીકા કરતો બંધ થઈ ગયો એટલે ગુણવંતભાઈના જ મનની શબ્દોમાં કહું તો એ કાંકરી ટીકાકારોની કાંકરીથી એમણે જે મહેલ બનાવ્યો છે એમાં પછી નવી ઈંટો ઉમેરાથી બંધ થઈ જાય, તો કયો હિતેચ્છુ એવું કરે? એટલે આવું નથી હોતું. આપણે બધા જ જાણીએ છીએ કે ટીકાકારોની ટીકાથી કોઈ મોટું ક્યારે બનાય, અને ખાસ કરીને સોશિયલ મીડિયાના જમાનામાં જ્યારે તમારી જોડે એક બહુ જ સમર્પિત, ડેડિકેટેડ એક મોટું જૂથ હોય જે આક્રમણ, રક્ષણ અને ગેરમાહિતી આ બધું જ તમારી ઈચ્છા મુજબ ફેલાવી શકે, તો જ તમે, એટલે મોટા કે નાના થવું એ પણ બહુ જ સાપેક્ષ છે. શેનાથી મોટા ને શેનાથી નાના. પણ ચાલો આપણે સફળતાની વાત કરીએ, કોઈ ચૂંટણીમાં સફળતાઓ. તો આપણે છે ને ઘણી વાર શું કરીએ છીએ કે જે વિગતો હોય છે ને, ડેટા, એને બહુ ધ્યાનથી જોતા નથી, સરળીકરણમાં વધારે જોઈએ છે. એટલે નરેન્દ્ર મોદી અવિજયી છે, એ કોન્ઝિક્યુટિવ જીત્યા એ તો નિર્વિવાદ વસ્તુ છે, પણ એ અવિજયી છે, એટલે કે એમને કોઈ હરાવી હરાવી શકે શકવા માટે પેદા નથી થયું. તો એ આખી મીથ છે, ભ્રમણા છે, અને બહુ સરસ રીતે ઊભી કરવામાં આવી છે. અને મીથની એક મજા હોય છે, એમાં મજા બહુ આવે, આનંદ બહુ આવે માનવામાં. તમે ધારો કે એટલા અજેય હોવ તો તમે દરેક ચૂંટણી પહેલા આટલા બધા મરણિયા ન થઈ જાઓ.
એમનું એક એવું વલણ ચોક્કસ છે એમનું અને એકંદરે ભાજપ અને સંઘ પરિવારનું કે એમને 90% કંટ્રોલ નથી ખપતો, એમને 100% જોઈએ છે. તો મરણિયાપણાનું એક કારણ એ તમે ગણાવી શકો કે આ છે એના કરતાં પણ વધારે. પણ આપણે એકથી વધારે કિસ્સામાં જોઈએ છે કે ઘણીવાર ચૂંટણી પહેલાં એમણે એમની ગરિમા મૂકીને પણ બહુ જ બધું કરવું પડતું હોય છે જે સામાન્ય સંજોગોમાં એ હોદ્દાવાળાએ ન કરવું જોઈએ. તો એ મરણિયાપણું છે ને એ પેલા અજયપણાની છબી જોડે જતું નથી. એટલે મારી જે કોમન સેન્સ છે, કોઈ પોલિટિકલ ઇનસાઇટ નથી, મારી કોમન સેન્સને એ બેમાં વિરોધાભાસ લાગે કે એક જ માણસ એક સાથે અજય અને મરણીયો કેવી રીતે હોઈ શકે. અને એમાંય તે ગુજરાત કોંગ્રેસ નામનો જે પદાર્થ છે એની જે લાક્ષણિકતાઓ છે એની તો કંઈ વાત કર્યા જેવી જ નથી. એટલે ધારો કે એની જગ્યાએ બીજું કશું અહીંયા હોત તો શું તો થતું? એમને થોડુંક વધારે અઘરું પડે. જીતત કે હારત આપણે કહી શકતા નથી, પણ આ જે એક એમને એક જે આસાનીથી એક લાલ જાજમથી એક જે પેલું થયું, અને એવી લાલ જાજમ તમને યાદ હશે કે પેલી એક ચૂંટણી કઈ મને લાગે છે 2012ની કે જ્યારે રાહુલ ગાંધીએ અહીં બહુ પ્રચાર કરેલો અને નરેન્દ્રભાઈને અહીંયા આવવાની ફરજ પડી, બહુ જ બધો પ્રચાર કર્યો. 2017માં બહુ જ પ્રચાર થયો. રાહુલ પણ ગાંધી બહુ જ પેલું સેજ પેલું માટે જનોઈ પહેરીને ના આવ્યા. હા, સેજ માટે પેલું રહી ગયા. એ હા, 17 ને 17. તો એ વખતે છેલ્લે દિવસ સુધી એટલે ચૂંટણીની મર્યાદા પેલી પ્રચારની પૂરી થઈ જાય એ પછી પણ એમને એવું લાગ્યું કે હજી કંઈક ખૂટે છે, ત્યારે એમણે સી પ્લેન ઉડાડ્યું હતું જે અત્યારે બંધ છે ઘણા વર્ષોથી. હા, ધરોઈથી અંબાજી વાળું. બરાબર છે. અહીંયા અહીંયાથી સાબરમતીથી ધરોઈ. તો એટલે આ હદનું, એટલે આપણે જેને ક્લોઝ કોન્ટેસ્ટ કહીએ, એકદમ કાંટાનો મુકાબલો હતો. તો એક જે પેલી અજેયપણાની જે છાપ અને એની સાથે આટલું બધું મરણિયાપણું આ હદે જવું અને ચૂંટણીના કે બીજા બધા નિયમો, તમને બીજી એક આડ વાત કહું, ચૂંટણીના નિયમોની વાત આપીએ છીએ આપણે બધા કટોકટીની, ઇન્દિરા ગાંધીની કટોકટીની બહુ વાજબી રીતે આકરી ટીકા કરીએ છીએ. એના મૂળમાં જે કારણ છે, સાવ જ મૂળમાં એ કારણ ઇન્દિરા ગાંધીનું સાંસદ તરીકેનું એમનું ગેરલાયક ઠેરવવું, ડિસ્કોલિફિકેશન. કેમ? એના જે કારણો છે ને એ અત્યારે પરિકથા જેવા લાગે કે એમણે એક ઠેકાણે સ્ટેજ છે એ અમુકથી વધારે ઊંચું બાંધ્યું અને પાવર છે તે સ્ટેટ ઇલેક્ટ્રિસિટીનો હતો. પીએમઓમાં કામ કરતો એક માણસ હતો, એમના માટે કામ કરતો હતો. હકીકતમાં એ માણસે રાજીનામું આપી દીધેલું, પણ એ સ્વીકારાયા વિશે ગ્રે એરિયા હતો. તમને લાગે છે કે આજે આનાથી 100 ગણા વધારે મોટા મુદ્દા ક્યાંય આપણા લક્ષમાં આવે છે, આપણી ટીકામાં આવે છે, ના, એ બહુ જ નોર્મલાઇઝ થઈ ગયું છે એનું કે અચ્છા સરકારમાં છે તો આવું જ હોય. આવું જ હોય. અને એમાં પણ પછી સ્કેલનો તફાવત હોય છે, ગુણાકારનો. એટલે મારી પેઢીમાં હું તો પહેલાં એક ડિસ્ક્લેમર હું આપી દઉં કે મેં રિપોર્ટિંગ પોલિટિકલ નથી કર્યું. ભલે રિપોર્ટિંગ જે કંઈ કર્યું બધાને મળીને એ પ્રકારનું વધારે કર્યું. તો મારી પેઢી વખતે અમે એવું સાંભળતા કે ભાઈ ચીમનભાઈ પટેલ વખતે સૌથી વધારે કરપ્શન હતું, એમના એક પ્રિય અધિકારીનું પણ નામ લેવાતું. પછી નરેન્દ્ર મોદી આવ્યા તો શરૂઆતમાં તો બધી આ તે ચાલુ. પછી ધીમે ધીમે એવું છે કે ભાઈ ગાંધીનગરમાં આપણા બી મિત્રો હોય તો ખરા ને, પછી અંદર કામ કરનારા માણસો હોય, સરકારી તંત્રમાં કામ કરનારા માણસો હોય, એ બધાનું છેલ્લા વર્ષોથી, બહુ જ બધા વર્ષોથી એક સૂર એવો નીકળે છે કે ચીમનભાઈના કરપ્શન કરતાં આ કરપ્શનનો સ્કેલ ક્યાંય ઊંચો છે. હવે આવું કહેનારા બધા કંઈ સત્યવાદી હોય એવું જરૂરી નથી. એવું કહેનારામાં બહુ જ બધા પેટા પ્રકારો હોય. તમારું કામ થયું ને મને કોન્ટ્રાક્ટ ન મળ્યો એટલે પણ હું આવું કહી શકું. પણ એ વાતમાં રહેલું તથ્ય છે ને એ એટલા બધા જુદા જુદા ઠેકાણેથી. અને નહીં, સાચું છે. એમાં તો ક્યાં કોઈ કરપ્શનને તો કોઈ કેવી રીતે નકારશે? ના, પણ એટલે સ્કેલ ઓફ કરપ્શન. અને બીજું કે આ હવે વાત કરીએ આપણે પરસેપ્શન અને પ્રોજેક્શન, છબી અને છાપ. તો આ જાણીતું છે, પણ આવી પ્રચલિત છાપ છે કે
એટલે મને એવું લાગે છે કે ફરક એટલો થયો છે કે હવે ખાસ્સા બધા અંશે જનતા ને જ સહભાગી બનાવી દીધી છે. એટલે આપણે જે હમણાં વાત કરી રહ્યા હતા ને કે જો તમે મોરાલિટીની ઇવન જનતા આગળ કે સામાન્ય પ્રજા આગળ પણ વાત કરો છો તો તમને એવું લાગે છે કે તમે બહુ આદર્શવાદી છો અને તમે બહુ જ મોટી વાતો કરી રહ્યા છો. આવું તો હોય, આટલું તો હોય, દેશ આમ જ ચાલે, દુનિયા આમ જ ચાલે અને જો તમે એમ નથી માનતા તો તમે કંઈક અલગ છો અને તમને એવું ફીલ કરાવે કે તમે આ દુનિયાના નથી. એટલે એ એ એ એ સમસ્યા છે. એટલે એ લોકોમાં એ જે સ્વીકાર આવ્યો એના બહુ જ બધા પરિબળો. બીજું પહેલી વાત એ કરી કે વૈશ્વિક છે. આ જે આખું એક પરિબળ છે તે વૈશ્વિક છે અને એના આટલા સહજ સ્વીકાર, સામાન્યકરણ, નોર્મલાઇઝેશન અને બિયોન્ડ ધેટ, એમાં બહુ જ મોટું ફેક્ટર છે એ રાઇટ વિંગ જમણેરી વિચારધારા વિશ્વભરમાં. એ છે કે તમે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ છો, તમે જાણતા હશો કે એવા પણ વિકલ્પો અપાયા છે કે દેશદ્રોહી ભ્રષ્ટ કરતા રાષ્ટ્રવાદી ભ્રષ્ટ સારો. યસ. હવે આપણને બેને ખબર છે કે આ જુઠ્ઠું છે. કોઈ ભ્રષ્ટ રાષ્ટ્રવાદી ના હોઈ શકે, હોઈ શકે કોઈ એક્ઝેક્ટલી. ભ્રષ્ટ રાષ્ટ્રપ્રેમી ના હોઈ શકે, કારણ કે ભ્રષ્ટાચાર રાષ્ટ્રના ભોગે જ થતો હોય છે. હવે બહુ બહુ જ જુનિયર કેજીનો, નર્સરીનો સવાલ જે હું પત્રકારત્વ ભણાવવા જાઉં ને ત્યારે હંમેશા પૂછું. સાદા સવાલો છે. આપણે ત્યાં અત્યારે હું જે ખોટ જોઉં છું ને એ નર્સરીના સાદા સવાલો સાદા પૂછનારા સવાલોની. છે. હું કહું કે રાષ્ટ્ર એટલે શું, અને પછી જે બધા ગોથે ચડે અને પછી છેવટે હું જ્યારે કહું કે રાષ્ટ્ર એટલે હું, તમે અને આપણે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. કોઈ પણ પક્ષનો રાજનેતા એમ કહેતો હોય કે હું તમારું અહિત કરીને રાષ્ટ્રનું હિત કરું છું, એ શક્ય જ એ નથી. શક્ય જ નથી. દેશ મારામાં વસેલો છે. અને બધા જ માં વસેલો છે. એક્ઝેક્ટલી. એટલે તમે કોઈ એક સમુદાયને, એ મુસલમાન હોય, એ દલિત હોય, એ આદિવાસી હોય, એને પાછળ રાખીને, એને પદ્ધતિસરનો અન્યાય કરીને દેશ કદી આગળ લઈ જઈ શકતા નથી. એ શક્ય જ નથી. કારણ કે દેશ બધાનો વિકાસ થાય પછી હવે કેવું છે કે જીડીપીને બધાએ એક વ્યવસ્થા કરી આપી કે ભાઈ સિલેક્ટ પસંદગીના 200 માણસની આવક એટલી બધી વધે છે કે દેશનું જીડીપી વધી જાય છે. એને લીધે આપણે શું કરવાનું છે, સામાન્ય માણસોએ, આપણે તો, હું ને તમે સામાન્ય નથી. બીજી એક કઠણાઈ એવી છે કે હું, તમે, અંબાણી ને અદાણી આપણે આ દેશમાં એક જ બ્રેકેટમાં આવીએ છીએ, કારણ કે બ્રેકેટ એટલું બધું નાનું છે. 5-10% લોકોનું જે મહિને 50-60 હજાર રૂપિયા કમાય છે, 75,000 રૂપિયા કમાય છે, એવા લોકોનું બ્રેકેટ છે. એમાં એ બ્રેકેટમાં આ રેન્જ છે. હવે ક્યાં અંબાણી અદાણીને, ક્યાં હું ને તમે. તો થોડા લોકોની આવક વધી, એને કારણે જીડીપી વધ્યું, એને કારણે આ વધ્યું, તે વધ્યું, એને કારણે દેશ આગળ આવી રહ્યો છે, આવી ગયો છે, આવવામાં છે, આવી જશે. 2025, 2047, 2075 તારીખ પે તારીખ પણ આવી રહ્યો છે, આવવામાં છે, આવે જ છે, આવી ગયો. આ પરસેપ્શન તમે ઊભું પેલા આંકડાને આધારે કરી શકો છો. હવે તો આંકડા ખોટા અપાય છે. મારી પેઢી વખતે એક સુખ હતું જે તમારી પેઢીના પત્રકારોને નથી. અમારી વખતે હાઉસમાં, એટલે કે વિધાનસભા અને સંસદમાં અપાતા આંકડા સાચા જ હોતા, ક્રેડિબલ મનાતા. વાત સાચી, એ સુખ નથી અમારા ભાગે આવ્યું. વેરી ટ્રુ. એટલે હું એવું ઈચ્છતી હતી કે હું બાકીના બધા વિષયો પર વાત કરું અને કરીશ જ, પણ છતાંય કદાચ તમારા નામમાં આ બધું સમાનાર્થી આવી ગયું છે કે શરૂઆતમાં ભલે તમે પોલિટિકલ રિપોર્ટિંગ નથી કર્યું, પણ કદાચ તમારે પોલિટિકલ ઓપિનિયન બહુ સ્ટ્રોંગ અને સ્પષ્ટ છે એટલા માટે પણ એની વાત થાય છે. એટલે એક પ્રશ્ન જે મને થયો કે એકદમ નજીકના પ્રસંગો એટલે ગણપતિ બાપાના વિસર્જન, ભારતીય જનતા પાર્ટીના જીતના રહસ્યમાંથી એક એ પણ છે કે જનતાની અંદર ગમે તેટલો આક્રોશ હોય, એ જ્યારે પોતાની જાતને અસુરક્ષિત મહેસૂસ કરશે કે ભાઈ હું મારા 5 વર્ષે આવતા પૂરની ચિંતા કરું છું, પણ મારા તો ગણપતિ બાપાની મૂર્તિ પર કોઈ પથ્થર ફેંકીને જાય છે, કોઈ છે કે જે મારા ઈશ્વરને પણ સુરક્ષિત નથી રાખતા. અને શ્રદ્ધા આ દેશમાં સૌથી મોટો વિષય છે અને તમે એને નકારીને પડકારી નથી શકતા. તો એવા સમયમાં આ બધી ઇવેન્ટ્સ થઈ રહી છે, એ પણ તો એટલી જ હકીકત છે ભારતીય જનતા પાર્ટીને જે પુશ આપે છે. કમનસીબે દેવાંશી 53 વર્ષની ઉંમરે મારી જોડે એટલી નિર્દોષતા નથી રહી
કે જે બધું જે સ્વરૂપે રજૂ થાય છે એ જ સ્વરૂપે હું માની લઉં. એટલે હું કશું આરોપણ કરવા નથી માંગતો, પણ રાજકીય ફાયદા માટે કંઈ પણ થઈ શકે છે. અને માણસને ઉદ્ધારકની જરૂર ક્યારે પડે? અસુરક્ષા હોય ત્યારે. મને અસુરક્ષા જ નથી તો મને ઉદ્ધારકનો ખપ જ નથી. તો ઉદ્ધારકને પોતાની દુકાન ચલાવવી હોય તો શું કરવું પડે? અસુરક્ષા પેદા કરવી પડે. હવે આમાં કોઈ જ રાજકારણી, કોઈ જ પક્ષ પવિત્ર ગાય છે એવું હું કહેવા નથી માંગતો. ભૂતકાળમાં કોંગ્રેસે પણ રમખાણો કરાવેલા, હા, શીખ બરાબર? ની જે ના રીતે ના, હત્યા આપણે થઈ. એટલે બધે દૂર નહીં, ઓકે, ગુજરાતમાં અહીંયા જ. ગુજરાતમાં જ. આપણે બહુ દૂર જવાનું જ નહીં, આપણે ગુજરાતની જ વાત કરીએ છીએ, બરાબર? તો ભાઈ જુલિયો રિબેરો આવ્યા અને બધું બંધ થયું તે વખતે અમુક નેતાઓના નામ હતા. એટલે રાજનેતાઓ એક નેરેટિવ જ્યારે ઊભો કરવા મથે તો પહેલા એક આસ્તિક તરીકે, હું આસ્તિક છું કે નહીં એની આપણે ચર્ચામાં નથી પડતા, પણ એક આસ્તિક તરીકે આપણે વિચારીએ તો શું મારા ભગવાનને સુરક્ષાની જરૂર છે? બીજું, આપણને આપણી પ્રેમની વ્યાખ્યા શું છે? આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. મારો દેશ પ્રેમ એટલે શું? પાકિસ્તાનને ગાળ દેવી છે? મારો ઈશ્વર પ્રેમ એટલે શું? મુસલમાનને ગાળ દેવી છે? મારો ભાજપ પ્રેમ એટલે શું? એની ચર્ચા આપણે નથી કરતા. પણ આ જે વસ્તુઓ છે, મારું એમ કહેવું છે કે કોઈ એક્સ કે વાય મુદ્દાને આપણે અલગ શા માટે પાડીએ? કોઈ પણ મુદ્દો કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો છે. હું એને કાયદો અને વ્યવસ્થાના મુદ્દા તરીકે જોઉં છું. કાયદો અને વ્યવસ્થાની જે ફેરનેસ છે એની સામે તમે કામ લો. એક્સ ઠેકાણેથી પથ્થરમારો થયો છે, તમે ધરપકડ કરો. એનું જે કંઈ કાયદામાં આ ઘટનાઓ નવી તો નથી. આપણો દેશ જ આટલી ભયાનક અંધાધૂંધીમાંથી સર્જાયો છે, અથવા તો એ સર્જાયો સ્વતંત્રતામાં, ત્યારે જ આ અંધાધૂંધી હતી. તો કાયદા છે જ. આપણે મુશ્કેલી ક્યારે થાય છે? જ્યારે કાયદાનો ઉપયોગ આપણે મનપસંદ રીતે કરીએ છીએ અને પછી એક નેરેટિવ ઊભો કરીએ છીએ કે ભાઈ અમે તમને પાણીથી નથી બચાવી શકવાના, અમે દર વર્ષે કરોડો રૂપિયાના રસ્તાના કૌભાંડ કરીશું, પણ ગણેશ પર કાંકરી ચારો થશે ને ત્યારે અમે મુસલમાનોને બતાવી દઈશું, એટલે અમને વોટ આપજો. તો આ નેરેટિવ મારા દેશ પ્રેમને માફક નથી આવતો. મારા દેશ પ્રેમને એ ખપે છે કે ગણેશના સરઘસ પર કશું ન થાય, તાજિયા નીકળે એની પર કશું ન થાય, પણ એનાથી તમને રોડ રસ્તામાં કરપ્શન કરવાનું લાયસન્સ નથી મળી જતું. તો આપણે હંમેશા ચકડોળે ચડવા ઉત્સુક પ્રજા કેમ છીએ? ચકડોળમાં બેસવાનો આનંદ હોય છે અને પછી એક થાક પણ હોય છે. તમને બહુ ગમતો હોય તો તમે 5 આંટા મારો, 10 મારો, પછી તો તમને ચક્કર આવે કે ના આવે? એ નથી આવતા. અને જ્યાં સુધી નથી આવતા ત્યાં સુધી પેલા બધા જ જે મુદ્દા છે, જે આપણે એટલું તો કબૂલીશું જ કે ધર્મ અને શ્રદ્ધા બહુ જ અગત્યના છે, પણ ડે ટુ ડેમાં બીજા પણ મુદ્દા બહુ જ અગત્યના છે. મારા સંતાનનું શિક્ષણ, એને સારું, સસ્તું, સોંઘું અને એક ગુણવત્તાસભર શિક્ષણ મળે, મને સારા રસ્તા મળે, સારી સ્વાસ્થ્ય સુવિધાઓ મારી જોડે તમે દુનિયાભરનું જીએસટી લો છો. પહેલા એવી એક બહુ જ મધ્યમ વર્ગમાં લોકપ્રિય દલીલ હતી, આ બધા ટેક્સ ભરતા નથી, દુનિયા આખીની રમખાણ કરે છે, કકડાટ કરે છે. હવે તો ગરીબમાં ગરીબ માણસ ટેક્સ ભરે છે. જીએસટી શું છે? તો હવે એ પણ દલીલ નથી. તો ભાઈ હું ટેક્સ ભરું છું, રાધર તમે મારી જોડેથી ટેક્સ ખંખેરી લો છો મારો કોલર પકડીને, અને પછી હું જ્યારે તમારી જોડેથી ઉત્તર માગું છું ત્યારે ઉત્તરદાયિત્વ દર્શાવવાને બદલે તમે મુસલમાન સમક્ષ આંગળી ચીધો છો. ભાઈ મને મારા માટે ગુંડો એ ગુંડો છે. હું કોંગ્રેસની જેમ ભેદ નહીં પાડું કે આ મુસલમાન ગુંડો છે ને હિન્દુ ગુંડો છે, બરાબર છે, પણ તમે એમ કહેશો કે આપણે મુસલમાનોને સીધા રાખવા એટલે શું યાર? આ કાયદોની વ્યવસ્થા બધા જ માટે છે, જે એમાંથી આગો પાછો થાય. પણ ના, MLA ના સેક્રેટરીના શાળાનો પડોશી છે ને એને કાયદો લાગુ નહીં પડે. એ ફોન કરશે, ખબર છે હું કોને ઓળખું છું, હું કોણ છું, એવું ના હોય. એટલે તમારે જો મેસેજ આપવો છે કે કાયદો કોઈ, તો એ મેસેજ આપવાની એકમાત્ર રીત આ છે
કે તમે સમુદાય જોયા વગર કાયદાનું પાલન કરો. અને નાગરિક તરીકે આપણી અપેક્ષા, આપણી માગણી એ હોવી જોઈએ. આપણે કોંગ્રેસ ભાજપમાં જેવા પડ્યા એવી એમને મજા પડી ગઈ. અને બહુ સહેલું છે, હું નરેન્દ્ર મોદીની ટીકા કરું એટલે કોઈ પણ કહી શકે કે તમે તો કોંગ્રેસ વાળા, તમે તો આપ વાળા. એ નવું થોડો હા, ટાઈમ ના ના તો 22 માં ચાલ્યું પછી પાછું ના તો એમાં મારું બહુ સાદું હોય છે કે તમે મને બતાવો કે મેં કોંગ્રેસના કયા પાપનો બચાવ કર્યો. પણ એવા ઘણા પાપ હોય છે કે જેમાં ચૂપ્પી હોય છે અને એનું કારણ એ છે કે તમે દરેક વિષય પર બોલી નથી શકતા. ઘણીવાર તો એવું હોય કે કોઈ ફોન કરે ને કે આના પર તમે કેમ નથી બોલા, હવે મને કાં તો એ ઘટના વિશે ખબર પણ ન હોય. એવું પણ બને કેમ કે આટલા વિશાળ દેશમાં કેટલી ઘટનાઓ બની રહી છે. આવું એકવાર બનેલું ત્યારે એક ભાઈએ ફેસબુક પર મને એવું પૂછ્યું. મેં એમને એક લીટીનો જવાબ આપ્યો, હું આ દેશનો હોમ મિનિસ્ટર નથી. હું શેના માટે બધા નિવેદનો આપું? મને હું એક નાગરિક તરીકે જ્યારે હર્ટ થઈશ, મને પહોંચશે, મને એની ગ્રેવિટી અને ખાસ તો એની સચ્ચાઈ ખબર પડશે, પછી હું બોલીશ. તરત નિવેદન આપવું એ મારું કામ નથી. તમારું કામ છે. તમે કોણ છો? તમે પત્રકાર છો, તમે મિનિસ્ટર છો, લોકોએ તમને ચૂંટ્યા છે. મારે તમારી ચેનલ નહીં જોવી હશે તો હું નહીં જોઈશ, પણ મારે એક્સ માણસને પ્રધાન નહીં માનવો હોય તો નહીં માનવું, એવી સ્વતંત્રતા નથી મારી જોડે. તો જેમ એ સ્વતંત્રતા મારી જોડે નથી, એવી રીતે એની જોડે એ સ્વતંત્રતા નથી કે મને જવાબ ના આપે. એમની એ ફરજ છે કે મેં એમને મત ન આપ્યો હોય તો પણ મારા સવાલનો જવાબ આપવો એ એમની બંધારણીય ફરજ છે. બંધારણ એટલે શું, આપણો એનો અલગ ક્લાસ કરીશું પછી. એટલે આ એક સ્પષ્ટતા છે ને, એમાં જેવો તમે પેલો કોંગ્રેસ ભાજપ, હિન્દુ મુસલમાન, મારા માટે આ વાત આટલી જ સાદી છે. અને એ સાદી વાત કાલે ઉઠીને બીજા પક્ષની મિનિસ્ટ્રી આવશે એને પણ લાગુ પડવાની છે. મને ભાઈ મારે કોઈ લેવા દેવા નથી. મને આ એક તમે કહો ને એ મુદ્દો કે તમે આ વખતે નહોતા બોલ્યા. આવું તો પહેલા વોટ અબાઉટરી બહુ ચાલતી કે ફલાણું થયું ત્યારે તમે ક્યાં હતા. એક જણ એકવાર મને બહુ વર્ષો પહેલા પૂછ્યું કે 1984 થયું ત્યારે તમે ક્યાં હતા. મેં કીધું 10મા ધોરણમાં. બીજું તો શું કહું. અને પછી મેં કહ્યું, પહેલા મને છે ને, હું ફેસબુક પર એન્ગેજ થતો હતો. ઓકે. કે મને એવું હતું કે આ લોકોને જેન્યુઇનલી સમજાતું નથી, તો લેટ અસ હેવ અ ડાયલોગ કે હું એમને સમજાવું. પછી મને ખબર પડી કે અમને સમજવામાં રસ ના આવે. 3, 4, 5 વર્ષે મેં કીધું કે તમને ખબર છે, શીખ રમખાણ પછી, શીખ વિરોધી રમખાણ હત્યાકાંડ પછી બધા જ પક્ષની સરકારો આવી, કશું થયું ના. બીજું, એ રમખાણો પછી સૌથી અસરકારક અહેવાલ કોણે તૈયાર કરેલો? UCL. અને આપણા ગુજરાતથી ત્યાં CSDSમાં હતા પ્રોફેસર રજની કોઠારી. એ અહેવાલના વન ઓફ ધ મેઇન હતા. અને અમે જે સાર્થક જલસો મેગેઝિન કાઢીએ છીએ, એમાં રજની કોઠારી ગુજરી ગયા ત્યારે અમે એમના વિશે લખાવડાવેલા. ગુજરાતમાં તો રજની કોઠારી વિશે કયું છાપે. એમાં એમના એક જે બહુ નિકટના સ્નેહી હતા, એમણે લખેલું કે દિલ્હીના ટેક્સીવાળાઓ, સરદારની ટેક્સીવાળાઓને ખબર હતી આ વિશે કે આ અહેવાલ જે શીખો વિશે જે થયું એમના સરકારની સામેલગીરી ખુલ્લી પાડતો અહેવાલ આપણે કર્યો છે. તો એમની હાજરીમાં એકવાર એવો કિસ્સો બનેલો છે, એમણે લખેલું એમની હાજરીમાં કે શીખ ટેક્સી ડ્રાઈવર રજની કોઠારી જોડેથી એને રૂપિયા લેવાની ના પાડી કે સાહેબ તમે તો કેટલું મોટું કામ કર્યું છે અમારું. તો એ વખતે પણ હતું, તમને ખબર નથી. એક્ઝેક્ટલી. અને એ લોકો એવા જ હતા જેને તમે અમારા વાળા કહો છો, સેક્યુલર, લિબરલ, જે કંઈ તમે ગાળો આપતા હો. પણ એટલે લિબરલ્સ અને એ પ્રકારના શાસનો જે રહ્યા, દુનિયાભરના શાસનો, એટલે હું હમણાં જ યુવલ નોવા હરારીનું એક બુક વાંચી રહી હતી, તો એમાં પણ અગેન એ પ્રશ્ન આવીને ઊભો છે કે દરેક પ્રકારની વિચારધારાઓએ દુનિયામાં શાસન કર્યા, પણ અંતે જેવું શાસન જોઈએ છે પ્રજાને એવું તો કોઈ નથી આપી શક્યું. એટલે એનું કારણ છે શાસક છે ને એ માણસ. આપણે રાજાશાહીમાં સુખ હતો, રાજાના ભગવાન કહી દીધા એટલે રાજા કરે તે લીલા. લોકશાહીમાં છે ને, લોકશાહી વિશે એવું કહેવાય છે, બહુ ફેમસ છે, કે સૌથી ઓછામાં ઓછી ખરાબ શાસન પદ્ધતિ છે. અને
એનાથી વધારે સારી કોઈ ન મળે ત્યાં સુધી એનાથી જ ચલાવવા છે. ચલાવવાનું છે. કારણ કે એમાં એ શાસનમાં આપણને કેમ કઠે છે ને એનું એક બીજું એક માનસશાસ્ત્રીય કારણ છે એવું હું માનું છું. એ શાસનની નિષ્ફળતામાં આપણે પણ ભાગીદાર છીએ. લોકશાહી શાસનની નિષ્ફળતામાં આપણે પણ ભાગીદાર છીએ અને આપણો ભાગ સ્વીકારતા આપણો અહમ કબૂલ થતો નથી. અત્યારે આપણે જોઈએ છે તો અત્યારે તમે એવું કહી શકો કે ભાઈ કોઈ નાગરિકોનો એક ચોક્કસ વર્ગ એક મોટા સમુદાયનો અત્યારની આખી પરિસ્થિતિમાં વાંક નથી. એટલે ધારો કે હું એમ જ આમ તરંગની રીતે વિચારતો હતો કે ધારો કે હું અત્યારે છાપું કાઢતો હોઉં તો બીજું તો શું કરું મને ખબર નથી, પણ હું છાપાના માસ્ટ હેડની જોડે જ 2 3 4 5 પેનલો આમ લગાડું રોજ કે ભાઈ વડાપ્રધાને પ્રેસ કોન્ફરન્સ નથી કરી એનો આજે આટલામો દિવસ, 1000મો દિવસ, 1001મો દિવસ, 1002મો દિવસ. ઉમર ખાલિદની બેલની સુનાવણી નથી થતી એનો આજે આટલામો દિવસ. મણિપુર વિશે વડાપ્રધાન એક શબ્દ પણ નથી બોલ્યા એનો આજે આટલામો દિવસ. હવે આવું હું કરું તો હું મોદી વિરોધી છું, પત્રકાર છું, શું છું? પણ આપણે શું થયું, એક બહુ બીજા વિશ્વયુદ્ધ પછી યહૂદી હત્યાકાંડ ને બધું થયું એ પછી એક વિદુષી હતા ફિલોસોફર, એમણે એવી એક થિયરી આપેલી બેનાલિટી ઓફ એવિંગ. એટલે કોઈ બહુ જ ઘૃણાસ્પદ બહુ જ આસુરી કૃત્ય હોય એ બહુ જ રોજિંદા ધોરણે થતું થઈ જાય ને પછી તમને મામૂલી લાગવા માંડે અને તમને એવું લાગે કે હા ઠીક છે હવે આવું તો થાય. એટલે ઇટ્સ ઓકે જો પ્રેસ કોન્ફરન્સ હા નથી હા હા, તો કરતા એમાં શું, એમાં વોટ ઇઝ ધ બિગ ડીલ? હવે એવું છે કે જ્યારે પહેલી વાર આ વસ્તુ રિયલાઇઝ થઈ ત્યારે તો બિગ ડીલ કે એક લોકશાહી દેશનો વડાપ્રધાન પ્રેસ કોન્ફરન્સ કેમ ના કરે? ડોનાલ્ડ ટ્રમ્પ કરે છે, બરાબર. પછી ધીમે 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 કરતા એ બધાને એવું પચી ગયું કે પહેલા પચી ગયું ને હવે તો શરમ જતી રહી, હવે તો બધા એનો આક્રમક બચાવ કરે છે કે તો શું થયું એમ. તમારા સવાલો એવા નથી હોતા કે પ્રધાનમંત્રીએ પત્રકાર પરિષદ કરવી એટલે જોઈએ? એમને એ જ ખબર નથી પડતી કે આમાં, અને નરેન્દ્રભાઈ છે ને એમનો આ અહમ એ વડાપ્રધાન બન્યા એ પહેલા. એટલે તમારા પુસ્તકમાં જે પહેલું ઇન્ટ્રોડક્શન આવે છે એ આવે છે રાધનપુરની શંકરસિંહ વાઘેલાની ચૂંટણી વખતે, અને એ વખતે પ્રશાંત દયાળ એવું કહે છે કે જો સામે પેલો બેઠો છે એમનું નામ નરેન્દ્ર છે અને એ બહુ જ અભિમાની છે. એટલે એવી એમની છાપ હતી. અને બહુ પહેલાથી હતી. એટલે નરેન્દ્રભાઈને ન્યાય ખાતર એટલું બી કહેવું જોઈએ કે મુખ્યમંત્રી બન્યા એ પહેલા, એટલે એ એમનો સ્થાયી ભાવ છે. હવે એના સ્થાયી ભાવ એમનો છે એ આપણું મૂલ્યાંકન હોઈ શકે, એનાથી એ એન્ડોર્સમેન્ટ નથી થઈ જતું અને આપણે એના વિશે સુવાણ અનુભવવાની જરૂર નથી. આપણે એમના સ્થાયી ભાવ તરીકે સ્વીકારી અને એની ટીકા કરવાની થાય છે. સ્થાયી ભાવ છે એટલે ભલે એવું ના હોય. અને પત્રકાર પરિષદમાં એ એવું પૂછતા અહીંયા મુખ્યમંત્રી બન્યા પછી, હું કદી ગયો નથી પણ પ્રશાંતને બીજી એક મિત્ર હતી, એ લોકોએ આધારભૂત રીતે એવું કહેલું કે કોઈએ બીજો પ્રશ્ન પૂછ્યો એટલે અમને કીધું ભાઈ તારા છાપાનું સર્ક્યુલેશન કેટલું? એટલે કે આટલું. તો કે આટલા સર્ક્યુલેશનમાં એક જ સવાલ હોય. તો આને હું સરમુખ હત્યાશાહી કહું. તમે આજે કોઈ પ્રેસ કોન્ફરન્સમાં ગયા અને તમે હિન્દીવાળાઓની જોડે બેઠા છો, રવીશ કુમાર ને XYZની જોડે, કોઈ તમને કહે તમે બીજો સવાલ પૂછો, તમારા વ્યૂ કેટલા? અને કે આટલા વ્યૂમાં એક જ સવાલ હોય તો તમે સભ્ય છો, બાકી માઇક છૂટું મારવાનું મન ના થાય? તો ભાઈ આ લોકશાહી છે, હું ઈચ્છું એટલા સવાલ પૂછીશ. તમે કહો કે મારે નથી જવાબ આપવો, તમે સવાલ જ નહીં પૂછો, મારે સવાલ પૂછવાનો અધિકાર જ નથી, હું પત્રકાર છું તોય નથી, તો સામાન્ય માણસ તો ક્યાં ઊભો હશે? તમે વિચાર કરો. અને આ કિસ્સામાં મારી ટીકા નરેન્દ્ર મોદી માટે છે એના કરતાં 2 દોરા વધારે આપણા પત્રકારો માટે છે, ગુજરાતી. એ વખતે મારી મિત્રને 1-2 જણને બાદ કરતા બાકીના બધા હસ્યા હતા. અને મારી મિત્રએ જ્યારે આવીને મને કહ્યું તો અમારા બેયનું મગજ એટલું બધું ગયું હતું અને એમ બધા ચોઇસેસ શબ્દો પછી હસનારાઓ માટે વાપરેલા
તમે કલ્પી શકો છો કે તમે એ કેમ નથી સમજતા કે કાલે મારી જગ્યાએ તમે હશો. તો આ બધી આદતો, સ્થાયી ભાવો જે હોય છે ને, એને મજબૂત કરવામાં આવે છે. એટલે એનું સતત પોષણ થાય છે આજુબાજુના માણસો કોન્સોલિડેટ દ્વારા. સતત, અને પેલા માણસને થાય છે કે આવું તો ચલાવાય યાર. આ લોકો એમને પત્રકારો, મજા આવી. હા, અને પત્રકારો જોડે તો આવી જ રીતે વાત થાય એમ. તો આપણે આપણા વિશે કોઈ પ્રેસ્ટિટ્યુટ કે ધીસ ધેટ, ભાઈ મને હવે એવું છે કે આજે મને કોઈ પત્રકાર તરીકે ઓળખાવે તો મને શરમ થાય એવી સિચ્યુએશન છે. તમે તો આ ક્ષેત્રમાં કામ કરો છો, તમે આ કેટલું બધું અનુભવતા હશો, હું કલ્પી શકું. અકારણ અબ્યુઝ, અકારણ તમારું કામ કરવા ખાતર, તમારું કામ પ્રામાણિકતાથી કરવા ખાતર થતી તમારી ટીકા. આપણે દેવાંશી માણસ છીએ, સંત નથી. ટીકાઓ આપણને અડે જ છે. આપણે એને ખંખેરીને આગળ વધીએ તો બીજા નંબરની વાત છે, પણ એ નથી અડતી એવું આપણે નથી કહી શકતા. તો આ જે ઝેર છે વાતાવરણમાં, એ ઝેર નરેન્દ્ર મોદીએ બધાની જીભ પર નથી રેલી. તમારા મનમાં હતું, નરેન્દ્રભાઈએ એવું વાતાવરણ ઊભું કરી આપ્યું કે હૈયામાંથી હોઠે આવી, જીભે આપી. પણ મને એવું લાગે છે કે હૈયામાં કેમ પહોંચ્યું એ પણ મહત્વનો પ્રશ્ન છે કે એ મહત્વનો છે, પણ એ છે ને એના મૂલ્ય છે. અને એ જે અભ્યાસીઓ કહેવાય, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, એના જે અભ્યાસીઓ કહેવાય, એ લોકોએ અનેક થિયરી આપી છે. એટલે રોમિલાબેનથી માંડીને આપણે ઘનશ્યામભાઈ શાહ અને બીજા ઘણા લોકોએ આપી છે. પણ મારું કેવું જુદું છે. હું એક નાના ગામમાં રહેતો માણસ છું, અને હિન્દુ મુસલમાન ભાઈ ભાઈ વાળી સ્કીમમાં હું નથી. ભાઈ 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 નહીં યાર, તમે તમારા ભાઈ જોડે ભાઈ જેવું રાખો ને તોય બહુ છે. એટલે એ ભાઈ ભાઈ વાળામાં પડ્યા જેવું નથી. પણ મારું એક એવું નિયમ નહીં, હું નાનપણથી એવું જોઈને મોટો થયેલો, જેને આપણે જરાક આમ પ્રિન્ટિંગના શબ્દોમાં કેવું હોય તો શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ. બેસિકલી શાંતિથી રહો યાર, તો શું થાય? લડાઈ તો થાય જ, માણસ છે તો લડાઈ તો થાય જ ને, પણ એને કોમી રંગ ના અપાય. તમે એક બીજી વાત વિચારો, આજથી થોડા વર્ષ પહેલા સુધી ગ્રામ પંચાયત, નગર પંચાયત, પાલિકા, કોર્પોરેશનની ચૂંટણીઓ પક્ષીય સ્તરે નહોતી થતી. ભાઈ મારા વોર્ડમાં પેલો છગન ઉભો છે, ને મગન ઉભો છે, ને પેલો ઉભો છે, તો ભાઈ આ ઠેકાણા સરનો જરા કામ કરે એમ છે, આને વોટ આપો. તો આ આખી વસ્તુ છે. એટલે બેસિકલી શાંતિથી રહેવાની જે વાત હતી, એ વખતે પણ લોકોના મનમાં બેદિલી અથવા તો મુસલમાનો વિશેના અભિપ્રાયો હતા. એટલે મારી દાદી, એટલે નરેન્દ્ર મોદી પહેલાના હતા અને બહુ નરેન્દ્ર વર્ષોથી. મોદી પહેલાના હતા. મારી દાદી પ્યુરિટન હતી, વૈષ્ણવ, તો પ્યાલો અલગ રાખતી. અમારા મુસલમાન 2-3-4 મિત્રો હતા મારા પપ્પાના, એ લોકો ઘરે આવે, ચા પાણી ખાવા પીવાનું બધું કરવું, પણ પ્યાલો અલગ. તો હું એવું નથી કહેવા માંગતો, પણ મારો મુદ્દો એ છે કે મારા ગામ જેવા ગુજરાતમાં હજારો ગામ હતા જ્યાં મુસલમાનો વિશે એક ચોક્કસ જુદાપણાનો અભિપ્રાય હતો, પણ એ અનિવાર્યપણે દુશ્મનાવટમાં. જુદાપણું અને શત્રુવટ બે જુદી વસ્તુ છે. એક માણસ, તમે એવું માનો છો કે તમારાથી અલગ છે, એનું ખાનપાન, રહેણી સહેણી, ભગવાન વગેરે, એ જુદો છે, દુશ્મન નથી. અને પછી એ જુદાપણામાંથી ધીમે 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 એક પ્રચાર શરૂ થાય છે, જે એક દબાયેલા સ્તરે તો પહેલેથી હતો, આઝાદી પછી તરત. પણ પછી રામ જન્મભૂમિ આંદોલન શરૂ થયું તો વધારે સપાટી પર આવે છે. અને લોકોના મનમાં જે હોય છે, આમાં મેં એવા બહુ જ લોકો જોયા છે જે એમના મનમાં, આપણે જીનેટિક્સમાં 8મા 9મા ધોરણમાં છે ને, તે 2 શબ્દો આવતા હતા, પ્રચ્છન્ન અને પ્રભાવી. બરાબર? તો બહુ જ બધા લોકોને મેં પ્રચ્છન્ન મુસ્લિમ દ્વેષ સાથે એને પ્રગટ કર્યા વગર આખી જિંદગી સુખપૂર્વક જીવી જતા જોયા છે. પ્રચ્છન્ન, આપણે જેની વાત અત્યારે કરી છે ને, પ્રચ્છન્ન મુસ્લિમ દ્વેષ, જે નરેન્દ્ર મોદી પહેલા હતો, એ નરેન્દ્ર મોદીએ પહેલા નથી કર્યો. નરેન્દ્ર મોદીએ શું કર્યું છે કે પ્રચ્છન્નને પ્રભાવી બનાવવામાં જરૂરી વાતાવરણ પૂરું પાડ્યું. તમે મળ્યા છો નરેન્દ્ર મોદીને? એક વાર મેં જોયા હતા, કોઈ મારા કોમન ઓળખીતાના બેસણામાં ગયા હતા,
અચ્છા. મારે કોઈ મિનિસ્ટરને, મારા ગામના એમપીને મળવાનું, હું તો બહુ સુખી માણસ છું દેવાંગ. મારે આ બધા કોઈને, મારે કોઈ દી કામ ના પડે, અને હું રિપોર્ટિંગ કરું નહીં. રિપોર્ટિંગ કરતા હોઈએ તો વ્યવસાયના ભાગરૂપે અલબત્ત મળવાનું થાય. મારે રિપોર્ટિંગ કરવાનું ના હોય તો એ સિવાય તો મારે કોઈ દી કામ કેમ જ કે ના પડે. જે લોકો એમને મળ્યા છે એમાંથી ઘણા બધા લોકોના ઓપિનિયન બહુ બદલાયા છે એમના માટે. હા, અને મને એની બહુ જ ચિંતા હોય છે, અચ્છા. કારણ કે મેં એવા સારા સારા લોકોને જોયા છે ઓપિનિયન બદલાતા, કે જેમને સારાપણા વિશે પછી મારે નવેસરથી વિચાર કરવો પડે. એટલે જે લોકો નરેન્દ્ર મોદીને ગમાડે એ લોકોને તમે સારા નથી માનતા? ના, જે લોકો નરેન્દ્ર મોદીની જાહેર નીતિઓને અવગણી અને એમના વ્યક્તિગત વર્તનથી બદલાય, એમના વિશે મને ચિંતા થાય છે. કારણ કે મારા માટે એક માણસ એની જાહેર નીતિ જેટલો જ સારો છે. તમે મારા ગમે તેટલા ખાસ મિત્ર હો, પણ કાલે ઉઠીને ના કરે નારાયણને તમે કાલે બહુ મોટું કરપ્શન કરો, તો એનાથી તમે કરપ્ટ મટી નથી જતા. કારણ કે એ તમારું જાહેર જીવન છે, અને જાહેર જીવનના મૂલ્યો જુદા છે. તમે જેલમાં જશો તો હું ટિફિન આપવા આવીશ મિત્ર તરીકે, પણ હું એવું નહીં કહું તમે કરપ્ટ નથી. આ એક ડિસ્ટિંક્શન હોય છે. એટલે મારો વાંધો નરેન્દ્ર મોદીને સારા ગણનારા લોકો સામે એ વાતે છે કે ભાઈ, તમે, આપણે જેને એલિફન્ટ ઇન ધ ડ્રોઈંગ રૂમ કહે છે, દીવાનખાનાનો હાથી અવગણીને તમે, કારણ કે તમને ચા પાઈ, તમારી જોડે સૌજન્યથી વર્ત્યા, એટલે તમે એમના 100 ગુના માફ કરી દીધા. તો એ જાહેર ધોરણ નથી, એ અંગત ધોરણ થાય. એ અંગત ધોરણને તમે જાહેરમાં લાગુ ન પાડી શકો. તમે એવું કહી શકો કે ભાઈ અંગત વ્યવહારમાં એ બહુ ઉષ્માપૂર્ણ છે, હોય તો, પણ એનાથી એમણે એટલી પ્રેસ કોન્ફરન્સ નથી કરી, એને તમે કેવી રીતે અવગણ કરી? અથવા તો આ તો એક ઉદાહરણ છે. તો મારે મન નરેન્દ્ર મોદી, મેં તમને પહેલા જ કહ્યું, હું એમને કદી મળ્યો જ નથી, મળીશ કે નહીં એ પણ ખબર નથી. એવી બહુ આશા તો નથી કે અમારે કદી મળવાનું થાય. તો કદાચ હિમાલયમાં આશ્રમ ખોલે ને હું ફરવા ગયો હોઉં, ચા બાજુ જુદી વાત છે, પણ અત્યારે તો એવું લાગતું નથી. એમને લીધે લોકોએ આશ્રમ ખોલવા પડ્યા. તો એમાં મને વ્યક્તિગત કોઈ જ પ્રશ્ન નથી, પણ એમનું લિસ્ટ ગણાવી છે. કોઈ પણ સારો, એટલે તમારી કક્ષાનો નહીં, શીખાવ પત્રકાર, જેને પત્રકારત્વની, ભારતના એક આપણે જેને શું કહેવાય, વૈવિધ્યની અને એક બેસિક પરંપરાની સમજ છે, એને આપણે યાદી કરવા બેસાડીએ કે આ શાસનના કયા મુખ્ય પ્રશ્નો, તો એ કરી શકે એમ છે. એમાં કોઈ રોકેટ સાયન્સ નથી. એને અવગણીને જ્યારે તમે એમ કહો છો ગુણવંતભાઈની જેમ કે નરેન્દ્ર મોદી મારી સાથે બંધ બારણે આટલું બેઠા તેટલું બેઠા, ઠીક છે યાર, આઈ મીન ઇટ્સ યોર પ્રોબ્લેમ. મારે શું, તમે ગમે એટલી વાર મને તમે જાહેર પ્રશ્નોના જાહેર જવાબ, બરાબર, કે ભાઈ શું છે, આપણે એન્કાઉન્ટરનો શું ધંધો માંડ્યો હતો, ગુજરાતીમાં જવાબ આપો ને. અને બીજું, આ અગેન ફરીને હું તમને કહું છું, એ લોકો જવાબ આપવા બંધાયેલા છે, અને આપણે નાગરિક તરીકે એમને ફ્રી પાસ નહીં આપવો જોઈએ. આપણે એમને આવી છૂટ આપીને આપણા અધિકારો એમના શરણે કરી રહ્યા છે. તમે જુઓ કઈ ભાષામાં વાત થાય છે, તમારા હકની વાત નથી થતી, તમારી ફરજોની વાત થાય છે. અને એમાં એકવાર કેનેડીએ શું કહી દીધું કે દેશે તમારા માટે શું કરે, એટલે ભાઈ કેમ ના પૂછીએ, દેશ કી તમારા પિતાશ્રીનો દેશ એટલે કોણ? હા, એ ફેમસ કોટ છે. હા, એટલે એ ફેમસ અને મોસ્ટ અબ્યુઝડ, સૌથી દુરુપયોગ જે ખુદ શાસકોએ કોઈ કોર્ટનો કર્યો હોય. કેનેડી તો એકંદરે પેલા લોકશાહીવાદી હતા. એનો ઉપયોગ, એટલે આપણી વસ્તુ એ છે કે આપણે નરેન્દ્રભાઈ કે અમિતભાઈ કે શક્તિસિંહ કે મોઢવાડિયા જે કંઈ હોય છે, આપણે પણ એ લોકો ઉત્તરદાયી હોય એવા નેતાઓ છે. તમને ગમતા પોલિટિશિયન કોણ છે તો, કે જેમનું તમને જાહેર જીવનનું ધોરણ એકંદરે દેશના આટલા પ્રધાનમંત્રીઓમાં સારું લાગ્યું હોય? ના, એટલે મેં કીધું કે મેં દૂરથી બધાને ક્રિટિકલ ભાવે જ જોયા છે. એટલે મને કોઈ પ્રિય લાગે, કોઈની અથવા એકંદરે સારું લાગે, એમ સાપેક્ષમાં સારું ના, લાગે? એટલે એમાં મારું વલણ એવું છે કે હું એવું માનું છું કે પત્રકારનું કામ એકંદરે રાજ જ્યાં બરાબર ના ચાલતું હોય એની ટીકા કરવાનું છે. હું ગમાડવાનું નથી કે રાજનું આ સારું ને રાજનું તે સારું. એના માટે રાજ છે ને બહુ મોટા માહિતી વિભાગો ચલાવે છે. એટલે આપણે એનું એવું, એટલે પછી એનું બીજું અર્થઘટન શું થાય
તમને તો બધું ખરાબ જ દેખાય છે, તમને તો બધું વાંકું જ દેખાય છે. હા તો છે ને, અમારું કામ જ છે કે જે બરાબર નથી ચાલતું. હવે સવાલ એ છે, કોના માટે નથી ચાલતું? આપણા માટે? મને ને તમને પ્લોટ એલોટ નથી થયો એટલે આપણે ટીકા કરીએ. ભાઈ તમારા માટે નથી ચાલતું, તમે સમજો. જે સારું નથી ચાલતું આપણું કામ જ એ છે. એટલે બીજું એવું છે કે તમારા એ સવાલનો જવાબ મારી પાસે એટલે પણ નથી કે મારે રિપોર્ટિંગ કરવાનું હોય. એટલે કોઈને કામ કરતા નજીકથી જોવાનું નથી બન્યું. એટલે મને એક બહુ ગમ્મતભર્યો કિસ્સો યાદ આવે છે ચોક્કસ, કે અમારા ગામના એક ધારાસભ્ય હતા, સ્થાનિક રાજકારણી, બહુ સિમ્પલ ટન, અને બીજે એક ઠેકાણે બી બહુ એ ઊંચા હોદ્દા પર હતા. અને મહેમદાબાદમાં. મહેમદાવાદમાં હમ. ના, એટલે આણંદ જિલ્લામાં ને આણંદમાં. તે. ઓકે. તો બહુ સિમ્પલ ટન તરીકે જાણીતા અને બહુ પ્રામાણિક. હા, એટલે મને કેટલાક બોધપાઠ તમને જીવનમાં મળે ને, એમના થકી મને પહેલી વાર એ સમજ પડી કે જીવનમાં એકલી પ્રામાણિકતા પૂરતી નથી. પ્રામાણિકતા એ સ્વતંત્રપણે મૂલ્ય નથી, એની જોડે કાર્યક્ષમતા હોવી જોઈએ. એક્ઝેક્ટલી. નિર્માલ્ય પ્રામાણિકતા, નબળું સજ્જનપણું એ મૂલ્ય નથી, અને એ અમારા એવા હતા. પછી એમએલએ થયેલા, પછી એમપી થયા. તો પહેલી વાર દિલ્હી ગયા લોકસભામાં. પછી અમારા ગામમાં સભા ભરી, તો હું બી ગયો હતો સાંભળવા કે શું કહે છે. તો કલ્પી શકો છો એમાં શું કહ્યું હશે. સંસદમાં હોલ કેટલો મોટો હતો, કેટલી બધી ખુરશીઓ હતી, એનું વર્ણન એમણે કરેલું. હા, વાત સાચી છે. એવા આજે છે. આ બાકીના પ્રશ્નો પર શિફ્ટ થઈ રહી છું. એટલે જેમ કે તમારી કરેલી સ્ટોરી, તમને કઈ સ્ટોરી બહુ ગમે છે તમારી? એવું નથી હોતું. જ્યારે જે કરી હોય એમાં બહુ આનંદ જ, કારણ કે જે કરી હોય તો ઇન્વોલ્વમેન્ટથી જ કરી હોય. પણ મારો મૂળ રસ તો મને ગમતા લોકોને મળવાનો, સાંસ્કૃતિક ક્ષેત્રમાં, ગીત સંગીત બધા. એટલે એ બધા લોકો સાથેની મુલાકાતો એટલી બધી યાદગાર છે કે મારું પત્રકારત્વ જ નહીં, મારું જીવન સાર્થક થયું હોય એવું મને લાગે. કે ભાઈ મને એમ થાય કે હું કેટલો નસીબદાર છું કે એવા કોઈ ક્ષેત્રમાં છું જેમાં આ લોકોને મળું છું. એ મારું કામ છે, અને હું કામના ભાગરૂપે આવું કશું કરી શકું છું જે આ જીવન મારી જોડે રહેશે. અને એ પ્રસિદ્ધિની રીતે નહીં, તમારી અંતરનો ઊંડો સંતોષ. તમને થાય કે તમને એવું થતું હશે, ઘણી સ્ટોરીમાં એવું થતું હશે કે કોઈ વખાણે ન વખાણે તમને એટલી બધી મજા આવે એક્ઝેક્ટલી, વાત સાચી. કે તમે જ્યારે બહુ જ ડાઉન હો, દરેક માણસ ડાઉન હોય, ત્યારે એ સ્ટોરીઓ તમને લિફ્ટ કરે કે ના ના, તું ગુડ ફોર નથિંગ નથી, તો તું ધારું છું એવી નકામી નથી, તે આ પણ કર્યું, તું આ પણ કર્યું, તું આ પણ કર્યું, તું ઉઠ. એવી સ્ટોરી હોય જ છે. જેને સારું કામ કર્યું હોય તો દરેક જણ પાસે આવી સ્ટોરી, એવી એક નથી હોતી, હા, એક નથી મલ્ટિપલ હોતી. હોય છે. ટ્રુ. પણ એ સ્ટોરીઝ એ તમારા વ્યવસાયનો ભાગ નથી. એ શરૂ થઈ ને ત્યારે વ્યવસાયનો ભાગ નથી, પૂરી થઈ ને ત્યારે વ્યવસાયનો ભાગ નથી, એ આપણો હિસ્સો એ બને છે. તમારો ભાગ બની જાય છે. અને ઇટ સ્ટેઝ. કેટલા બધા લોકો સાથેની મુલાકાતો, કેટલા બધા સંભાળના એવા છે. મારી મેમરી બહુ જ ખરાબ છે, પણ એ વસ્તુ મારા મનમાં બરાબર દ્રશ્યાત્મક સ્વરૂપે અમુક વસ્તુઓ રહી છે. એટલે કલાકારો સાથેની મુલાકાતો, અને પછી એમાંથી જે વ્યવસાયને અતિક્રમી જાય, ઓળંગી જાય, અને ઓવરકમ કરીને પછી એક અંગત રેપો જ્યારે થાય, એ પછી એક બીજી ઉપલબ્ધિઓ હોય છે. કોઈ કલાકારને મળ્યા પછી એવું થયું કે આ દૂરથી તો મને બહુ જ સારા અને ગમતા લાગતા હતા, પણ એમને મળ્યા પછી એવું લાગે છે કે યાર. અરે બહુ જ. હા. એટલે એ ખાસ કરીને અમારે શું છે, મારા કલાકારોને મળવાના બે ફેઝ રહ્યા, બે ભાગ રહ્યા. પહેલો ભાગ જ્યારે હું પત્રકાર નહોતો, ઓકે. અને 19-20 વર્ષનો બાબો હતો, અને અમદાવાદમાં રહેવાનું, હું ને મારો ભાઈ ધીરેન. હા. તો અમે મળવા જઈએ બધાને રેન્ડમલી. હા, કશું જ ના હોય. તમને દેવાંશી, તમને આજે મને નવાઈ લાગે છે કે આ તો ખરું ચક્રમગીરી હતી, આવું તો કેવી રીતે થાય. બોમ્બે જવાનું, બોમ્બે મારા સગા રહે, કાકા અને બીજા લોકો. બોમ્બે જઈને ડિરેક્ટરી જ્યાંથી, એમાંથી સરનામાનો ફોન નંબર શોધવાનો, અને પછી ફોન કરવાનો. અચ્છા. કે ભાઈ આમ છે તેમ છે, મળવું છે. અને એવી રીતે જે બધા અનુભવો થયા એ એટલા બધા મૂલ્યવાન. એ વખતે મને ક્યાંય ખબર નહોતી કે હું પત્રકાર બનીશ. એ વખતે માત્ર ચાહ તરીકે. તમે જે પૂછ્યું એનું એક બહુ ઉત્તમ ઉદાહરણ આપો, જોની વોકર.
મારો પ્રિય કોમેડિયન આજે પણ હો. એટલી બધી વૃક્ષતાથી અમારી જોડે વર્તેલા. હા, એટલી બધી વૃક્ષતાથી. હું, મારો ભાઈ અને મારા કઝિન્સ અમે ગયા હતા અંધેરીથી દૂર ક્યાંય મિલ્લતનગરમાં રહે, બસ બદલીને પછી ચાલીને ક્યાંય ગયા. ફેબ્યુલસ બંગલો. હા, તમને કલ્પના ના આવે કે જોની વોકરનો બંગલો આવો હોય, કારણ કે પછી બિઝનેસ કરતા હતા. પછી ગયા આમ તેમ વળી આયા બેરુખીથી જરા પોર્શમાં જ એક પેલી રોયલની ખુરશી હા હા હતી, હા ખુરશી પર બેસી ગયા. હવે બધા ઊભા, પછી અમે બધા અધૂકડા પગે બેઠા, પછી ઓટોગ્રાફ બુક કાઢી કરી આપ્યા. અમે કંઈક પૂછવાનું ના, સબ થા તબ થા, કુછ નહીં હે, કશું કોઈ ભાવ નહીં, કશું નહીં. પછી રવાના કરી દીધા અમને. પણ આજે પણ જોની વોકરનું ગીત જોવું, એમના પર પિક્ચરાઇઝ કરેલું, મને એટલો જ આનંદ આવે છે. પરેશ રાવલ, એમના રાજકીય વિચારોનો હું પ્રખર ટીકાકાર છું, પણ કલાકાર તરીકે હું એમને બહુ પસંદ કરું છું, અને એ ડિસ્ટિંક્શન મને ફાવે છે. એટલે મારે માને બી બહુ ગમતા હોય. એટલે મને એમ થાય કે મને, એટલે તો સાચું કહું, આઈ વિશ કે પરેશભાઈ આ સાંભળે, આઈ ફીલ સોરી ફોર યુ, કે યાર તમારા જેવો મસ્ત કલાકાર, મેં છે ને 2010માં કેમ કોઈએ એવી પુસ્તક કરેલું ગુજરાતના પેલા 50 વર્ષને એવું તેવું થયેલું ને, તો એમ કે હા 60, એટલે 2009 કે 10માં આમ કે તમારી કોઈ કીધું કે સેટાયર એવી લખ્યું કે તમારી કલ્પનાઓ શું એમ ભવિષ્યના ગુજરાત વિશેની. એમાં મેં એક કલ્પના એવી લખી કે તમે શું ઈચ્છો છો કે શું થાય. એટલે મેં કીધું કે જો પરેશ રાવલ રાજકારણમાં આવે અને મોદી અભિનયમાં જતા રહે તો બે ક્ષેત્રોનું ભલું થાય. તો હવે એમાં અનફોર્ચ્યુનેટલી મારે જે ભાગ અડધો નહોતો કરવો એટલો જ થયો, પરેશભાઈ રાજકારણમાં આવ્યા. એટલે મને એમના રાજકીય વિચારોની મારે ટીકા કરવાના અનેક પ્રસંગો થયા બી હશે, જાહેરમાં બી થયા હશે, પણ જ્યારે હું પડદા પર જોઉં છું ને પરેશ રાવલને, તો મારા માટે પેલા પરેશ રાવલ નથી. અને હું એવું માનું છું કે જો આ ડિસ્ટિંક્શન તમે નથી રાખતા ને તો જિંદગી ઝેર થઈ જાય છે. વાત સાચી. આપણે આઈટી સેલ વાળા ટ્રોલ નથી. હું હા નરેન્દ્ર મોદીની ટીકા કરું છું, એ ઝેર હું મનમાં લઈને નથી કરતો, કારણ કે એક તો મને કોઈ એના માટે પૈસા નથી આપતું, બીજું કે મારી જે ટીકા છે એ મેં કહ્યું એમ વ્યક્તિની નથી. તમે આટલું બધું તમે ટીકા કરો છો, એ ટીકાનું ઝેર મનમાં લઈને ફરતા થઈ જાઓ તો જેની ટીકા કરો છો એને શું નુકસાન થશે ખબર નથી, તમને બહુ નુકસાન થાય. હમ. હું તમારી એ વખતની જે સ્ટોરીઝ વિશે વાંચી રહી હતી, એટલે જેમ કે મીનાવાડામાં પેલા દશામાં નીકળ્યા હતા અને એની સ્ટોરી, કે પછી રૂપાલની પલ્લીમાં ઢોળાતું ઘી. હમણાં જ એક ભાઈ છે, મુહિમ સરસ ચલાવી રહ્યા છે, કે એમણે એક મોડલ ગામને બહુ વર્ષોથી એ પ્રપોઝ કરી રહ્યા છે કે ભાઈ ચલો એ ઘી ને બધી પરંપરા જળવાયેલી રહેશે, પણ એ ઘી ભેગું થશે એક જગ્યાએ, હું મારા ખર્ચે બનાવી આપું તમને, અને એમાં મારે કંઈ જ લેવા દેવા નહીં. પણ આ તમે ન કરો એનું બીજું કારણ એ છે કે જ્યારે ઘી પછી પેલા ભરવા માટે આવે તો એ લોકોને બહુ જ આમ હીન ભાવથી એમને આપવામાં આવે કે તમે અમે ગંદુ કરીએ ઘી પછી તમે ભરો. તો એના પ્રયત્નો આજે ચાલી રહ્યા છે. એ વખતે મીનાવાડાના એક દશામાં નીકળ્યા હતા, એના પછી તો ગલીએ ગલીએ ઘણી બધી અંધશ્રદ્ધાના પ્રયોગો દરરોજ સામે આવે છે. તો આટલા પત્રકારત્વ, આટલો સવાલો, આટલી સ્ટોરીઝ, પણ સમાજમાં એ સુધારો તો દેખાતો નથી જેની અપેક્ષા સ્ટોરી કરતી વખતે કોઈ પણ પત્રકાર રાખતો હોય છે. એના માટે ગુનેગાર આપણું મીડિયા છે. છેલ્લા 10 વર્ષના રૂપાલની પલ્લીના રિપોર્ટિંગ ગુજરાતી છાપામાં વાંચો, કોણે ટીકા કરી? ના, એ તો એને તો પછી અદ્ભુત શ્રદ્ધાની જેમ એટલે બે સ્વીકાર્યો. બાકી હતા તો ત્રીજાએ બી આવીને જ ધંધો માંડ્યો છે. ગુજરાતના સંદેશ જે કરતા હતા એ ભાસ્કર કરે છે. તમારું આ કામ છે અને તમે એવું માનો છો કે લોકોની આ શ્રદ્ધા છે? તમારે લોકોને શીખવવાનું છે. તમે કેમ ન શીખવી શકો? તમે લોકોને બસ પંપાળી જ શકો? તમે ચોંટીઓ ન ભરી શકો? તમારા વડીલોએ તમને એવી રીતે મોટા કર્યા કે તું ખરાબ કરતો હોય તો તારે ખરાબ કરવાનું, હા બરોબર આપણો છે. ભાઈ કહેવું પડે બેસાડીને કે માંડ્યું શું છે યાર આપણા દેશમાં. એટલે તમે દેવાંશી, મને ખબર નથી તમે દ્રશ્ય જોયું છે કે નહીં, પણ હું જે નથી ભૂલી શકતો એ દ્રશ્યમાંનું એક છે. એ ઘીનો કિચન
અત્યારે એની હું સ્મેલ તાજી કરી શકું છું. એ અમે ક્યારે 95 કે 96માં સ્ટોરી કરેલી. હું અને પ્રશાંત ગયા હતા અને સાથે લંકેશ ચક્રવર્તી હતો જે પલ્લીનું બધું કરે છે. એટલે મને કોઈએ કહ્યું હોત ને તમને માન્યું ના હોત. મેં જે જોયું નથી કે આમ પીપળા પછી તો પલ્લી પર અભિષેક નહીં, તમે સમજો ફિઝિકલી આટલું પીપ હોય, એ પોણું ભરેલું હોય અને પલ્લી આ હાઈટથી શરૂ થતી હોય, ઊંચકી હોય બધા એટલે આ હાઈટથી શરૂ થતી હોય, તમે પીપળું એની ઉપર કેવી રીતે રહી શકો? એટલે ત્યાં જ તોડી દેવાનું. અભિષેક કોઈ મને સમજાવે કે અભિષેક એટલે શું? પીપળું ત્યાં જ તોડી દેવાનું. ના હોય તો પીપળા અને પછી કીચડ. પછી પલ્લી આગળ નીકળી, અમે ધાબે હતા, પછી નીચે ઉતર્યા. એમ મેઇન રસ્તો કીચડ થઈ ગયો, પાકો રસ્તો હતો જ નહીં વખતે, તો કીચડ થઈ ગયો. બાજુ પરથી આવતા હતા બધા, એ રીતે આમ બાજુ પરથી આવતા હતા કારણ કે વચ્ચે કીચડ હતો. એવામાં એક જણ નીચો નમ્યો. ધાર્મિક રિવાજો કેવી રીતે શરૂ થાય છે ને એ તે દિવસે પ્રત્યક્ષ જોવા મળ્યું. એણે નીચે નમ્યું અને પેલા કીચડમાંથી તિલક કર્યું. પાછળ આવનારા બધાએ નીચે નમીને તિલક કર્યું. અને એ ઘી દલિતો લઈ જાય, ઉકાળે, એમાંથી ઘી છૂટું પાડે. આ ક્રિમિનલ ઓફેન્સ હોવો જોઈએ. અને હું માનું છું કે 3 છાપા ભેગા થઈને, તમે બધા વિઝ્યુઅલ મીડિયા તો ખરા જ, પણ હજી છાપા છે. હા, છાપા છે. 3 છાપા ભેગા થઈને મેક્સિમમ 5 વર્ષ ઝુંબેશ ચલાવે તો આ બંધ થઈ જાય. અને બંધ શું થાય? હું પલ્લી બંધ કરવાની વાત નથી કરતો, યાત્રા બંધ કરવાની વાત નથી કરતો. એ તમારો શ્રદ્ધાનો વિષય. આ તમારી શ્રદ્ધાનો વિષય ના હોઈ શકે. આ ફોજદારી ગુનો, ક્રિમિનલ વેસ્ટ ઓફ રિસોર્સિસ, એને તમે ભક્તિનું પૂર ઉમટ્યું ને આટલા કરોડનું ઘી ઢોળાયો એમ કરીને સેલિબ્રેટ કરો. હું મુખ્યમંત્રી હોઉં તો આ બધાને પહેલા જવાબમાં આવું કે તમે મીડિયા છો, તમારી આ ફરજમાં આવે છે. તમે અમે સ્ટોરી કરીને પાછા આવ્યા, પછી બીજે દિવસ સવારે પાછા આવ્યા, 1-2 દાડામાં ફાઇલ કરવાની હતી, તો કોર્ટ તો લેવા પડે. તો એ વખતે 1-2 સિનિયર લોકો રૂપાલના હતા આપણા મીડિયામાં, તો એમને પૂછ્યું શું આના એ રહેવા દો ને યાર કે અમારા ગામમાં જવાનું છે. ફાઇન. એટલે જો તમે સમજો, હું એમને દોષ નથી આપતો. બધાની શક્તિ ક્ષમતા જુદી જુદી હોય, પણ કયો અખબારનો માલિક એવું કહી શકે કે અમારા ગામમાં જવાનું? વાત સાચી. તમે, અને બીજું કે હું એમ નથી કહેતો તમે હસો, તમે સમજાવો લોકોને. એવા 1થી વધારે પ્રયાસ થયા. નહીં, અત્યારે પણ હા, કે સુખડી બનાવો ને આ કરો ને તે કરો ને ટોકન ચડાવીને બાકીનાનો પ્રસાદ બનાવો ને. આટલી સાદી વાત લોકો સમજી શકતા નથી. એના કરતા વધારે શરમજનક એ છે કે આટલી સાદી વાત સમજાવવાનું કામ આપણું મીડિયા હાથમાં લઈ શકતું નથી અને ચૂપ નથી રહેતું. તમે સમજો છો આ રૂપાલને, આ પલ્લી માટે આટલું બધું મોહ કેમ થયો? કારણ કે રૂપાલમાંથી પલ્લી કાઢો તો શું રહે? તો પલ્લીને આટલી પ્રસિદ્ધિ કોણે આપી? મીડિયાએ આપી. રૂપાલને પલ્લીનું સમાનાર્થી કોણે બતાવ્યું? મીડિયાએ. અને હવે તો આમાં આ બાબતમાં હું માનું છું કે મીડિયા બહુ જ દોષી છે. તમે 2 અખબારો અને પછી આવેલા ત્રીજા અખબારની વાત કરી. તમે જે કામ કર્યું એમાં તમને સરખામણીએ કોની અંદર વધારે ગટ્સ છે જર્નલિઝમના એવું લાગ્યું? ગટ્સ અને જર્નલિઝમની ગટ્સ એ બેને હું પહેલા જુદા પાડી દઉં. ઓકે. અને આપણે ખાલી ગટ્સની વાત કરીએ. કારણ કે પેલું જરાક ડિબેટેબલ છે. ખાલી ગટ્સમાં મને હંમેશા એવું લાગ્યું કે શ્રેયાંશભાઈ ના તંત્ર હેઠળનું ગુજરાત સમાચાર છે, એનામાં એક પ્રકારે એવું એક વલણ હતું કે ભાઈ આપણને જે ઠીક લાગે તે લખવું. ઠીક લાગવા પાછળના કારણો ઘણા બધા હોઈ શકે, એની એક અલગ ચર્ચા થઈ શકે, પણ આપણે જે લખવું હોય તે લોકમતની વિરુદ્ધ જઈને પણ લખવું, મેં કહ્યું એમ એના કારણો જુદા જુદા હોઈ શકે.
એવું એક ગુજરાત સમાચારમાં મેં વલણ જોયું. એટલે ગુજરાત સમાચાર સાથે હું 8 વર્ષ સંકળાયેલો રહ્યો. તે દરમિયાન લખવાનો બહુ આનંદ આવ્યો. કેટલીક સ્ટોરી મારી, કેટલાક લખાણ પાછા બી આવેલા. એ વખતે હું અઠવાડિયામાં 3 કોલમ અને રોજનો એક તંત્રી લેખ એટલું લખતો. પણ શ્રેયાંશભાઈ જોડે એક બેસિક એવી વાત થઈ હતી, પણ એમણે કદી એવું નહોતું કીધું કે આની ટીકા નહીં કરવાની જે એટલે આટલા લાંબા 8 વર્ષના સમયમાં મારા હાર્ડલી 2-4 લેખ રિજેક્ટ થયા હશે. એટલે પહેલાં તો હું ને પ્રશાંત ને અમે બધા એ સ્કૂલના કે આવું થાય એટલે રાજીનામું આપી દેવાનું. પછી 10 વર્ષમાં એટલી સમજ પડેલી કે 10માંથી 9 છપાતા હોય તો રાજીનામું ના આપવું, 8 સુધી રાહ જોવી. પછી ગમે તેમ કરીને વળગી રહેવાનો અર્થ નહીં, પણ 10માંથી 8-9 લેખ છપાતા હોય તો સારું છે એમ. તો એ રીતે મેં જોયું કે ગુજરાત સમાચારમાં એક વાત હતી કે એવી રીતે પોતપોતાના કારણોસરની રીતે પણ, અને એ બને ત્યાં સુધી બહુ વીંખતું નહીં, એક વસ્તુ ગોઠવાઈ જાય પછી રોજ વાચકોને આશ્ચર્ય આપવા એવું એમનું વલણ નહોતું. એ એમની એક પોલિસી પણ હતી કે ભાઈ એક આપણે જે કરીએ છીએ તે પ્રમાણે ચાલુ રાખવું. એટલે તમે એકંદરે પૂર્તિ વગેરેમાં પણ જોશો તો તમને દેખાય કે લોકો બહુ વીંખતા નથી. તમે એની તરફેણ અને વિરોધ બેમાં કહી શકો, પણ એકંદરે હું એવું સમજો કે એમની નીતિ એ વખતે એવી હતી, હું જ્યારે કામ કરતો ત્યારે, કે આપણા વાચકને ખબર હોય કે આ પાના પર આ જ કે આવશે. ત્રીજે પાને આંખ મૂકીને અહીંયા હાથ મૂકે છે ડાળ નીકળશે. તો એમાં બધા પ્રયોગો અને આ તે બધું બહુ નહીં કરો. બીજું કે શ્રેયાંશભાઈની બહુ જ બધી મર્યાદાઓ વિશે મારા કરતાં વધારે જાણનારા લોકો આ જગતમાં છે, પણ એમની સાથે મેં થોડું કામ કર્યું એટલે હું કહી શકું કે એ બધી મર્યાદાઓ ઉપરાંત એમની જે એડિટોરિયલ સૂઝ છે એ નિર્વિવાદ છે. હા, એ તો એના હેડલાઇન બહુ મેં પ્રત્યક્ષ અનુભવો જોયા છે અને મને હંમેશા એવું લાગ્યું છે કે ભારતના કોઈ પણ રાષ્ટ્રીય સ્તરના અખબારના તંત્રી સાથે એ બેસી શકે અને એવું કહી શકે કે એમને બે વસ્તુ, એટલે જ્યારે ભાસ્કરમાં અહીંયા હતો 2006-07માં પહેલી વાર, ત્યારે આકાર પટેલ આવેલો, ત્યારે મને એવી બહુ જ ઈચ્છા હતી કે આકાર શ્રેયાંશભાઈને મળે, અને આકાર બી બહુ ઉત્સુક હતો મળવા માટે, કે એમની બધી જ મર્યાદાઓ સહિત એમનામાં એમની જર્નાલિસ્ટિક સૂઝ વિશે તમને બેમત ન હોઈ શકે. એ આમાં એવું છે કે મેં કહ્યું એમ હું હંમેશા વ્યક્તિને મૂલ્યાંકનની રીતે જોઉં છું. તો હું એમની મર્યાદા વિશે ચિંતતો હોઉં ત્યારે મારે એમની જે વાસ્તવિક ખૂબી છે, જે જર્નાલિસ્ટિક છે, તેની પણ વાત કરવી જોઈએ. એમનામાં, એટલે હું તમને એક દાખલો આપું. એડિટર શ્રેયાંશભાઈ કેમ એડિટર છે, કેમ ખાલી માલિક તંત્રી નથી? હું જોડાયો પછી મારી જોડે એક્ઝેક્ટલી શું કામ લેવું એવું તો બહુ એમના મનમાં નહોતું. 1-2 કોલમ લખવાની શરૂ કરી. પછી મને બી થયું કે આ બધાને ત્યાં કામ તો બતાવવું પડે, નહીં તો પછી નોકરી જોખમમાં આવે. એટલે મેં કીધું કે એક ડેઇલી કોલમ કરું. અને મેં તમને હમણાં જે વાત કરી ને, સાદા સવાલો અને એના સાદા જવાબો, એટલે FAQ જેવું, પણ 2008માં. એટલે કે હા સરસ કરો. અને રોજ બનતા પ્રશ્નો વિશે જ, રોજના ચર્ચાના મુદ્દા વિશે જ. તો હું લખીને ગયો, સવાલ જવાબ 300-400-500 શબ્દો હશે. હું સીધો એમને જ મળતો, અને એમની કેબિનનો દરવાજો એવી રીતે હંમેશા બધા માટે ખુલ્લો હોય. તો મેં એમને આપ્યું. એ વાંચતા હતા અને હું એમને વાંચતો હતો. એટલી બધી મજા આવે. શ્રેયાંશભાઈ તમારી કોપી વાંચે ને, યુ કેન સી ફ્રોમ હિઝ ફેસ કે હા. તો તમે જે ત્યાં સળીઓ કરેલી હોય ને બધી એમના ફૂટે, અને તમે એમના ચહેરા પર જોઈ શકો કે એમને અહીંયા મજા પડેલી છે. પછી મારી તો સિરિયસ હતી. પછી વાંચી ગયા પછી મને કે આમાં 2 વસ્તુ ખૂટે છે. સીધા એડિટર. શું? મને કે કન્ટિન્યુટી અને ક્યુરિયોસિટી. મેં કીધું ડન, પરફેક્ટ. પાછળ ગયો 10 મિનિટમાં ડ્રાફ્ટિંગનો મામલો હતો. મને તમને ખબર પડી ગઈ શું? મેં કીધું આનાથી વધારે તમે શું કહી શકો? એ એવું ઈચ્છતા હતા કે દરેક સવાલ પૂરો થાય ત્યારે આગલા સવાલ માટેની ક્યુરિયોસિટી જાગવી જોઈએ, અને એની એક કન્ટિન્યુટી હોય. વિચ મેડ પરફેક્ટ સેન્સ. એઝ એન એડિટર કોઈ આનાથી વધારે કશું જ ના કહી શકતું હોય. હું એવી રીતે કરીને ગયો. એમણે વાંચ્યું લસરપટ્ટી, પછી તો
કારણ કે ક્રાફ્ટિંગ જ કરેલું, વસ્તુ તો એ જ હતી. પછી તમે જાણો ગુજરાત સમાચારમાં પ્યુન હોતા નથી, ઊભા થઈને સીધા તંત્રી ભાઈ આપણે અંદર લેવાનું છે. પછી 2-3 દિવસ પછી 2-3 કોલમ ન છપાય, અને આ કેવી છે, આજે ન છપાય તો કાલે વાસી થઈ જાય. એટલે એ વખતે ગુજરાત સમાચાર કેવું હતું એ પણ હું તમને કહેવા માંગુ છું કે ભાઈ આ સરસ છે, પણ અત્યારે કે જગ્યા નથી છાપવામાં, એટલે આપણે નથી છાપતા. અને એટલે આઈ કુડ મેક ઇટ કે હી વોઝ જેન્યુઇન, કે નથી પ્રોબ્લેમ જગ્યાનો, એમને બીજો કશો વાંધો નથી. એટલે એ વખતે એવું હતું કે ગુજરાત સમાચારમાં આવી વસ્તુ માટે પણ જગ્યા ન હોઈ શકે, અને એ મને આવું કહે અને હું એને સાચું માનું, કારણ કે સાચું હોય. એટલે મારો એક ધોખો આપણા મીડિયા વિશે એવો બહુ જ રહ્યો કે આપણને જે સંસાધનો ઉપલબ્ધ બન્યા, હું તમને કહું અત્યારે લખવાની જેવી સુવિધાઓ છે ને એ આ પહેલાં ક્યારેય નહોતી, અને એનો આટલો ઓછામાં ઓછો ઉપયોગ પણ આ પહેલાં ક્યારેય નથી થયો. આપણા ગુજરાતી લખાણો તમે વાંચો તો તમને એના એ જ વિષયો લાગે, તમને ખબર ના પડે કે એઆઈ શોધાઈ ચૂક્યું છે ને જગતમાં પ્રવાહો ક્યાંના ક્યાં ચાલે છે, પહોંચી ગયા છે. અને એનું જે પ્રતિબિંબ છે એ આપણને આપણી લખાણો, પૂર્તિઓ, કોલમોમાં મળતું જ નથી. હા, એટલે બદલાતું વિશ્વ નથી કેપ્ચર થઈ રહ્યું, અને એ બહુ ગંભીર બાબત છે ને. એને કારણે હવે એવું પણ થયું છે છેલ્લા ઘણા વર્ષોમાં કે વાચક લેખક કરતાં વધારે હોશિયાર થઈ ગયા છે. પણ લેખકોના સદનસીબે એવા વાચકો થોડાક જ છે, બાકીના બધા ઉપર હજુ એમનું ચાલે છે જૂનું વાજું, એટલે બધું વાગ્યા કરે છે. પણ મને બહુ, એટલે હું જ્યારે કોલમિસ્ટ હતો ત્યારે હું એ વસ્તુનું બહુ ધ્યાન રાખતો. એક તો મને જૂની વસ્તુ બહુ જ ગમે, એટલે હું એવું બધું શોધી લાવું જાતનું. બીજું મને બહુ જ ગમે આઈટી, તો હું આઈટી વિશે જાતનું બધું વાંચ્યા કરતો હોઉં. ને પછી એમાંથી કે ભાઈ બ્લોક ચેન વિશે પહેલી વાર વાંચ્યું તો મને એવું થાય કે આ મારે ગુજરાતી વાચકોને કેવું જોઈએ કે બ્લોક ચેન આવી. તો આજથી તમને 8-10 વર્ષ પહેલાં મારા બ્લોગ પર બ્લોક ચેન વિશેનો જે ગુજરાત સમાચારનો પીસ હતો એ તમને મળશે કે ભાઈ ક્લાઉડ કમ્પ્યુટિંગ આવ્યું. તો મને થયું કે મારે ગુજરાતી વાચકોને કેવું જોઈએ કે ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવું કશુંક છે. તો મેં લખ્યો. મને એવું થાય કે યુવાન વાચકોને, એસ્પેશિયલી, આમ તો દરેક વાચકને, પણ યુવાન વાચકોને આપણે આવું બધું આપવું જોઈએ કે ભાઈ શું ચાલી રહ્યું છે. એટલે મારો એક ભત્રીજો હંમેશા મને, મારા એક મિત્રનો દીકરો છે, એ ક્રેડિટ આપે છે, એ સાચી આપતો હશે કે મને શંકા છે, પણ એ કહે છે કે એ અત્યારે એમેઝોનમાં ક્લાઉડ કમ્પ્યુટિંગમાં છે અમેરિકામાં. એ મને કહે છે કે ક્લાઉડનો વિચાર પહેલી વાર મારા મનમાં રોપનાર તમારો લેખ હતો, કે ભાઈ એ વખતે મને ખબર પડી પહેલી વાર કે આવું કશું થઈ કે આવું રહ્યું બધું છે. છે. તો આપણું કામ, જો એમાં હું એવો દાવો નહીં કરું કે મેં ઓરિજિનલ લખેલું. હું કેવી રીતે ઓરિજિનલ લખી શકું? તમે મને અમેરિકા રિપોર્ટિંગ કરવાના પૈસા બધું ઓરિજિનલ લખો. પણ એમાં મારા પણ એ હતું કે એ જે ટેકનિકલ વાત હતી એ મેં ગુજરાતી વાચકોને સમજ નહીં, રસ પડે એવી રીતે લખવાનો પ્રયત્ન કરેલો. તો હું મારા માર્ક એટલા માંગુ છું, હું મૌલિકતાના નથી માંગતો, હું રજૂઆતના માંગુ છું કે મેં એક નવો પ્રવાહ, આમાં એવું છે કે તમે જ્યારે ટાઈમ કે ન્યૂઝવીક એ વખતે હું એવું બધું વાંચતો, તો એમાં ધારો કે હ્યુમન જેનોમ મેપિંગ વિશે લખ્યું હોય, તો એમાં એમને સમજાવવાનું ના હોય કે ડીએનએ એટલે શું ને જેનોમ મેપિંગ એટલે શું ને એવું બધું. એમને ખબર છે કે આપણા વાચકોને ખબર છે. હું આ વસ્તુ નગેન્દ્ર વિજય જોડેથી શીખ્યો કે ભાઈ એમણે હ્યુમન જેનોમ મેપિંગ વિશે એક આલા ગ્રાન્ડ લેખ, એક પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે સ્કોપમાં લખેલો. અરે સાહેબ શું લેખ હતો એ. અને માણસ શરૂ કરે શરીરથી, શરીરમાં કોષમાં કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રમાં ડીએનએ, ત્યાંથી વાર્તાની શરૂઆત કરવી પડે આપણે ગુજરાતીમાં લખવું હોય તો. હું એમના પગલે ચાલવાની રીતે નહીં, પણ તમે કોઈને ગુરુ માનતા હો તો તમે એ જે સારું કરે છે એને તમારી શક્તિ પ્રમાણે કરવાનો પ્રયત્ન કરો. મને એ બહુ સંતોષ રહ્યો. નગેન્દ્ર વિજય સફારી આ બધાએ તો બહુ બધી દિશા ચીંધી લાંબા સમય સુધી અનેક લોકોને. તમે જુઓ કે પત્રકારો કેવી મુદ્દા છે. માનવાનું કે બીજી ત્રીજી રીતે એમને બહુ પ્રેરણા મળતી. હું એવું કહું, અને બીજું હું તમને કહું કે હું તો, મારા બધા બહુ 4-5 ગુરુઓ છે, હવે તો કેટલાક નથી પણ હયાત. ગુરુઓ ઉપરાંત મિત્રો જોડેથી બી હું બહુ શીખતો હોઉં છું. અને શીખવું એટલે ભાઈ અત્યારે હું ને તમે વાત કરીએ છીએ
તમે કંઈ શીખવા એટલે ચલ બેટા બેસ તને જ્ઞાન આપું એવું ના હોય. તમે વાતમાંથી શીખતા ઘણું હો. બધું શીખી શકતા હોવ છો. તો એવી રીતે હું બહુ નસીબદાર કે આ જગતમાં, આ અમદાવાદ ગામમાં અને આ ગુજરાતી પત્રકારોના ખાબોચિયામાં મને એવા એવા અદ્ભુત માણસો મળ્યા કે મને કલ્પના ના આવે કે આટલા મોટી સંખ્યામાં આટલા સારા માણસો હોય છે. ના તે છે એટલે એના કારણે જ દુનિયા. એટલે હું બિલકુલ જ એમાં કે યાર ઓહો મને એક જ વસ્તુનું ગૌરવ છે. ગૌરવ તમે અભિમાન કહો તો બી મને બહુ વાંધો નથી. અને મારા પત્રકારત્વનું નહીં, મારા જરાક તાલમેલિયું જે હું લખતો નથી એવું ગોઠવીને કહો તો મિત્રકારત્વનું. મારા મિત્રો, મને જે મિત્રોને ગુરુજનો મળ્યા છે ને એ લોકોએ મને જે આપ્યું છે, જે સમજ આપી છે, જે દિશા આપી છે અને જે સંતોષ આપ્યો છે. એટલે આપણું જીવન તો પત્રકારત્વ ઠીક છે સાઈડમાં કર્યું, આપણું જીવન તો આમાં જ સાર્થક છે. અત્યારે તમને કયા કોલમિસ્ટ ગમે છે લખતા હોય એવા? મારું છાપાનું બી કન્ઝમ્પશન હવે બહુ ઓછું થઈ ગયું છે, પણ મને દીપક સોલિયા મારો બહુ પરમ મિત્ર છે, પણ મને બહુ જ ગમે. મને રમેશ ઓઝા બહુ જ ગમે, મને ચંદુ મહેરિયા બહુ જ ગમે. આ બધા લોકો એવા છે જેનું વાંચીને તમે બે વસ્તુ અંદરથી વિચાર તમને પ્રેરે, અથવા તો એવી કશીક વાત હોય, એવી કશીક વિગત હોય. ચંદુભાઈ છે એ વાતો, એટલે હું એમ કહું કે ગુજરાતમાં છેલ્લા 30-35 વર્ષના જાહેર જીવનમાં એન્સાઇક્લોપીડિયા શબ્દ બહુ ઘસાઈ ગયો છે, પણ એમના જેવું સમજ અને ઇન્ટરપ્રિટેશન એમની પેઢીમાં મેં કોઈનું જોયું નથી ને એમની પહેલાની પેઢીમાં મેં પ્રકાશનો શાહ સિવાય બીજા કોઈ મારે કંઈ પ્રકાશનો શાહ બહુ અઘરું નથી લગતા? હા, એના માટે તમારે લગભગ 1-1.5 મહિનો રાહ જોવી પડશે. અમે પ્રકાશભાઈનું એક પુસ્તક કર્યું છે સાર્થક પ્રકાશનમાં, એમની ભાસ્કરની કોલમનું, અને મેં બહુ જ કચવાટ પછી એ પુસ્તકમાં આગળ એક લેખ લખ્યો છે અને એ પ્રકાશભાઈની શૈલી વિશે છે કે એમની શૈલી અઘરી જ છે અને તોય એને કેવી રીતે વાંચી શકાય ને શા માટે વાંચવી જોઈએ. છેથી વાક્ય શરૂ થાય ને ઘણી બધી વાર. અને એ અઘરી જ છે, હા. પણ તોય તે એને, એટલે પછી હું એમને બહુ ટીકા કરું પ્રકાશભાઈનો એકદમ પાકો. મેં કીધું આ ભાઈ યાર આવું બધું શું કરવા લખે છે, સીધું લખતા ને એમને શું થાય છે. પછી ભાસ્કરમાં હું જોડાયો, ધીરે ધીરે એમનો વાંચતો થયો, પછી મને ખબર પડી કે યાર અઘરું તો લખે છે પણ એને આવી રીતે ઉકેલી શકાય છે, એની ચાવીઓ છે અમુક. અને પછી એવું ના થાય કે ભાઈ મહેનત શું કરવી જોઈએ, પણ પછી મને થયું કે આ તો મારી ગરજે વાંચવું પડશે. એટલે એ લેખ મેં બહુ કચવાતા મને લખ્યો, પછી ફાઇન ટ્યુન કર્યો, ચંદુભાઈને વંચાવ્યો, અને પછી એટલે હવે પુસ્તકમાં આવશે, એટલે પુસ્તક હું તમને આપીશ. હા, એટલે આગળ ચાવી સાથે. એટલે એવું કંઈ છે નહીં, પણ ઇઝ કાઇન્ડ ઓફ ઇઝ ઓલ. હા, ઓકે. એટલે એ બધા જે લોકો છે એ બધાનું લખાણ મને બહુ જ. ટીવી ચેનલ જુઓ છો? ના, છેલ્લા લગભગ 13-14 વર્ષથી નથી જોયું. 13-14 વર્ષથી નથી જોતા? પહેલા ખાલી એન્ટરટેનમેન્ટ જોતો હતો, પછી તો ઓટીટી આવ્યું, પછી એ બી એટલે ઘરમાં ચેનલ જ નથી. શું વાત કરો છો? તો વોટ ઇઝ યોર સોર્સ ઓફ ઇન્ફોર્મેશન? ટ્વિટર. અચ્છા, અને હા, વાત સાચી છે. તો અને પહેલા ટ્વિટર ત્યાં પર આવે થોડું છે. બીજું આમાં એવું છે કે એકંદરે હું આમ મારા વિશે એવો ભ્રમ ધરાવું છું કે હું સહિષ્ણુ માણસ છું, પણ હું ટેલિવિઝન ચેનલો બાબતે બહુ અસહિષ્ણુ છું. એટલે એ લોકો જે પીચમાં બોલે છે ને એ હું 10-20 સેકન્ડથી વધારે સહી શકતો નથી. એટલે હું જોતો, અને તો પછી કોઈ ટીવી એન્કર તમને અત્યાર સુધીમાં ગમ્યો હોય એવું કશું? રવીશ કુમાર, પણ એ બી હું જોતો નથી અત્યારે. તો ગમે કેમ છે? પહેલા જોતો હતો. અચ્છા, પહેલા ગમતા હા, હતા. એટલે પહેલા મેં જોયું કે એમનું જે કહેવાનું છે એ બહુ નક્કર છે, અને એમની પેલું મેં તમને કીધું ને કે જેમ ટીકા કરવા માટે બધું જોવાની જરૂર નથી હોતી, તેમ એક મૂલ્યાંકન શરૂઆતના વખતમાં મેં બાંધ્યું. પછી મેં જોયું કે આ તો બહુ સરસ કામ કરે છે, પણ મને ન્યૂઝમાં, કોર ન્યૂઝમાં એટલો બધો રસ નહીં બેસી. એટલે એકવાર તમે ફીચર સ્ટોરીઝ ને બધું. અને ટેલિવિઝનમાં એટલે હું મૂળ છે ને પ્રિન્ટનો, અને પ્રિન્ટમાં પણ મેગેઝિનનો માણસ, એટલે મને એમાં સૌથી વધારે આકર્ષણ હોય. પછી એકવાર હું ને મારી પત્ની ને મારી દીકરી હવે દિલ્હી ગયેલા, તો આમ બહુ વર્ષો પછી કોઈને આમ જઈને હું મળવા ગયો તો રવીશ કુમારને મળ્યો હતો, અને એ બી અમારો એક કોમન મિત્ર હતો, એટલે એ બી મારા કામથી થોડા પરિચિત હતા, એટલે બહુ પ્રેમથી મળ્યા ને આમ તેમ. મને બહુ એમના વિશે અનુકંપા થતી, અને મેં એમને કહ્યું પણ ખરું, મેં કહ્યું યાર તમે આટલું બધું શી રીતે કરો છો, અને આવી થેન્કલેસ પ્રજા માટે, અને
તો મેં કહ્યું તમને કંઈ થતું નથી માણસ તરીકે? મેં કે ચોક્કસ થાય છે. મને કે જુઓ આ કે આજે સવારથી કે આવું જ બધું ચાલતું બાકી જો ઇન્સર્ટ કર્યું નથી. સ્ટુડિયોમાં આવ્યા કે આપણે કલાક વાત થઈ તો જરા સારું લાગ્યું, મજા આવી એમ. તો માણસ જ છે, એમની પર બી અસરો થાય છે. તો રવીશ કુમાર જેવા બીજા પણ હવે ઘણા લોકો આવી રીતે ચેનલ જેમ તમે ગુજરાતીમાં કરો છો એ રીતે બીજા ઘણા પોતપોતાની રીતે કરે છે ને ટ્વિટર પરથી એક ફીલ મળી જાય છે કે શું આ ચાલી બરાબર રહ્યું કરે છે. છે. અને મને એટલાનો જ ખપ છે કારણ કે ટ્વિટર પરની ક્લિપે હું તો નથી જોઈ શકતો ચેનલોની. એ બે બે પેલી ડિબેટની વાયરલ એટલે 2 મિનિટ ને 20 સેકન્ડની બી મારી સહિષ્ણુતા નથી થઈ. કારણ કે મને એવું લાગે છે કે આ બહુ જ, અને તમને એ પણ કહું કે 2000 વાળો જે દાયકો રહ્યો 2002 ને પછીનો, એમાં બહુ જ ઉલટપૂર્વક હું કોઈ પ્રોગ્રામ જોતો હોઉં ટેલિવિઝનનો તો વી ધ પીપલ બરખા દત્તનો. એ વખતે 2 કાર્યક્રમો બહુ સુપરહિટ હતા. મને એમાંથી એક જ ગમતો. બીજો હતો બિગ ફાઇટ રાજદીપ સરદેસાઈનો. મને એ નહીં ગમતો. અને બરખાનો મને બહુ એટલા માટે ગમતો કે એમાં એક મુદ્દો લે. એ વખતે તો હું એડિટોરિયલ લખતો નહોતો બધું. એક ચર્ચાનો મુદ્દો લે, આખું ઓડિયન્સ બેઠું હોય, એમાં 3 મેઇન લોકો પણ હોય, બીજા બધા રિસ્પોન્ડન્ટ્સ બી હોય, અને એક મુદ્દાના એ એટલા બધા એંગલ ખોલી આપે. કોઈ એક એંગલ નહીં, ચર્ચા કોઈ એક તરફ નહીં, એક મુદ્દો છે તો પત્રકાર તરીકે અને મારી આ બધામાં સમજ બહુ મર્યાદિત, તો હંમેશા મારી સમજ બાંધવા માટે, સમજ વિચાર વિસ્તારવા માટે એ કાર્યક્રમ જોતો અને હું ભાગ્યે જ નિરાશ થતો. પછી એ બી જરા પેલું ડ્રામાબાજીમાં એમ તેમ પડી ગયા ને પછી ખેર હવે દરેકની ટ્રેજેક્ટરી હોય છે. પણ એ કાર્યક્રમ મારા મનમાં વી ધ પીપલ બરખા દત્તનું એક એવું હતું મને કે ના આવું એક, બાકી મારી પેઢી તો ધ વર્લ્ડ ધીસ વીક વાળી એટલે પ્રણય રોય અને એની શાલીનતા, એટલે એ વખતે મને એવું ગમતમાં કહેતા કે ચાલો એટલો બધો સજ્જન લાગે છે કે આપણી દીકરીઓ તાને પણ એ જોયેલું કે ભાઈ આવી રીતે સમાચાર વંચાય. વિનોદ દુઆ અને પ્રણય રોય અને એ 2 જણા અને વિનોદ દુઆ જે રીતે તત્ક્ષણ હિન્દી કરે ને એટલું ચેસ્ટ હિન્દી કરે ને એ આમ જલસો. એ વખતે મને કંઈ પોલિટિક્સમાં લેવા દેવા નહીં, પણ આ લોકોના ઇલેક્શન એનાલિસિસ 2-3 દાડા જોઈએ. હમણાં સીતારામ યેચુરી ગુજરી ગયા ત્યારે મારા મનમાં સૌથી પહેલી યાદ એ જાય કે સીતારામ યેચુરીને સૌથી પહેલા આ લોકોના કાર્યક્રમમાં ગયા હતા. અને એ લોકો જોડે પેનલિસ્ટો કેવા બેઠા હોય, વાજપેયી ને એવા તેવા બધા. અત્યારે કેવું થયું છે, આપણે પહેલા પાકિસ્તાનના જે ત્રાસવાદીઓ છે ને તેના માટે એક ડિપ્લોમેટિક શબ્દ વપરાતો, નોન સ્ટેટ એક્ટર્સ, એટલે કે જેમનું સત્તાવાર રીતે કોઈ વજૂદ નથી. અત્યારે ટેલિવિઝન ડિબેટોમાં મોટે ભાગે નોન પાર્ટી એક્ટર્સ જ પાર્ટીનું કામ કરે છે. આમાં એવું છે કે એક મિનિસ્ટર આવીને કંઈક બોલે તો તમે એનો કાંટલો પકડો બી ખરા. હવે જો કે નથી પકડી શકાતો, નિર્મલા સીતારામન પેલા ભાઈનું જે કર્યું આપણે જોયું, પણ તમારો કોઈ આગળ ઉડાડ નહીં, પાછળ ધરાડ નહીં, તમે કંઈ બી હો કંઈ બી આવીને બોલી જાઓ પાર્ટીના નામે, એવું ના હોય ને. તો જવાબદાર લોકો બેઠા હોય, એ લોકો જવાબદારીપૂર્વક ટીકા તો હોય, ટીકાનો વાંધો જ નથી, પણ જવાબદારીપૂર્વક ટીકા હોય. તો એટલે મારો વાંધો એ પછી રિપોર્ટિંગ કરવાનું ના આવ્યું. એટલે બરખાવાળું મારા મનમાં એક હતું ને પછી મને જે બહુ જ ગમેલું ઇન્ટરવ્યુની રીતે એ ન્યૂઝ લોન્ડ્રી પર મધુ ત્રેહાન કરતા હતા. અરે શું દાદાગીરી મધુની. અને એમાં મારો સૌથી પ્રિય 2 છે, 2 એક્સ્ટ્રીમ. એક મધુ ભલભલાના છોતરા કાઢી નાખે, કારણ કે એમનો પોતે એક અધિકાર. એટલે રાડિયાવાળું થયું, નીરા રાડિયાવાળું, ને પછી બરખાનો એમણે જે ઇન્ટરવ્યુ કર્યો તો બરખાને કીધું કે યાર તું ચોખ્ખી છું બધું બરોબર, પણ આવું ના હોય, તારે આનું જરા ધ્યાન રાખવા જેવું હતું. એવું એ ઇન્ટરવ્યુ લેનાર તરીકે કહી શકે. એ બધાના જે છોતરા કાઢે, પણ રવીશ કુમાર આની પર આમ શી વોઝ લાઈક ડ્રુલિંગ કે આ માણસને શું કરીએ આપણે, એમ હિન્દી અંગ્રેજીમાં વાત કરે એમની જોડે ને કે આ માણસ કંઈક છે એવું એમને એ વખતે ખબર પડતી હતી. અને બીજી બાજુ આઉટ ઓફ ઓલ પીપલ કરણ થાપર. મધુએ કરણ થાપરને રડાવવાનું બાકી રાખ્યું. કરણ થાપરને
જેની સામે બેઠેલા લોકો પાણી માંગતા હોય સામાન્ય રીતે. એ માણસને તો મને થયું કે હા ધીસ ઇઝ હા મને ગમે એવું જર્નલિઝમ છે. અને એક બહુ ઝાંખી પાંખી યાદ વિનોદ દુઆનો એક કાર્યક્રમ કદાચ આવતો હતો જેમાં એ મંત્રીઓને બોલાવીને જવાબ માંગતા હતા. મારો મૂળ બાંધો છે ને આ છે કે સત્તાધીશો જોડે જવાબ માંગો, પછી અંદર અંદર કુકડા લડાઈ કરાવો અને મનોરંજન પૂરું પાડો. તો હું મનોરંજન માટે હોલીવુડની કે આપણી હિન્દી ફિલ્મો જોઉં છું, ટેલિવિઝન નથી જોતો. ઓકે. છેલ્લો પ્રશ્ન, તમને તમારા જર્નલિઝમનો કયો ફેઝ વધારે ગમે છે? જ્યારે તમે સરસ મજાની અમદાવાદની નીત નવી સ્ટોરીઝ કરતા, કે પછી ફીચર સ્ટોરીઝ કે મીનાવાડા કે આ બધી સ્ટોરીઝ કરતા, એ કે પછી જ્યારે તમે લખતા થયા અને પછી તમારી ઓળખ એક વ્યક્તિના વિરોધી તરીકેની વધારે મજબૂત બની? કેમ કે અલ્ટિમેટલી સેન્ટરમાં તમે ગમાડો કે ન ગમાડો, સેન્ટરમાં તો નરેન્દ્ર મોદી જ ફરે છે. એટલે આ તમે પૂછ્યું એટલે સારું થયું. મારે એ જ કહેવાનું છે કે આજે સેન્ટર એટલે મારી ઓળખ જેમને નરેન્દ્ર મોદી કેન્દ્રિત છે એમને મારે ખાસ કહેવાનું કે મારા લખાણમાં નરેન્દ્ર મોદી બહુ નાનો હિસ્સો છે, અને એની ખાતરી કરવાનો બહુ સાદો રસ્તો એ મારો બ્લોગ છે. તમારા બ્લોગમાં તમે જુઓ એટલે તમને દુનિયાભરનું વૈવિધ્ય, સંગીત અને સાહિત્યથી માંડીને બધું જ બને. એટલે મને જે કર્યું તે બધું જ ગમ્યું, પણ મારો મૂળ બાંધો મેગેઝિન જર્નલિસ્ટનો. એટલે મેગેઝિનોમાં જ્યારે કામ કર્યું, મેગેઝિન પ્રકારનું જ્યારે કામ કર્યું ત્યારે બહુ આનંદ આવ્યો. છાપામાં ઓપિનિયનની કોલમો લખી કે નવા જૂની કે દ્રષ્ટિકોણ, અથવા તો સેટાયર જે આખું મારું બીજું જ પાસું છે, એમાં એક બહુ આનંદ આવ્યો. અને છેલ્લા 11 વર્ષથી અમે સાર્થક જલસો કરીને એક 6 માસિક કાઢીએ છીએ. તો છેલ્લી વાત ખાલી એટલી ઉમેરી લઉં કે તમે જે વિવિધતા સંવાદ આપણો થયો એ પુસ્તક મારા પત્રકારત્વની લેખન સફર, એ મેં બ્લોગ પર એમ જ લખવાનું શરૂ કર્યું. અને પછી મને થયું બહુ આ તો સારું બનતું જાય છે. તો એ બધું કરતી વખતે મજા ક્યારે આવતી હોય? જ્યારે કશુંક મિનિંગફુલ થાય. તમને એવું લાગે કે તમે જે કર્યું એ કરવા ખાતર નથી કર્યું, એનો આનંદ આવ્યો છે, એનો સંતોષ થયો છે, અને કદાચ એની કશીક વેલ્યુ પણ છે. તો એ અહેસાસ જ્યારે પણ થયો ત્યારે બહુ આનંદ આવ્યો છે. અને એવો આનંદ અત્યારે પણ વાતચીતમાં પણ આવ્યો, કારણ કે એવું લાગ્યું કે કશીક વાત થઈ છે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ.